ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. આપ સર્વ આ પંઢરપુર ધામની અંદર અહીંયા ઉપસ્થિત થયા છો. થોડો આપણા મનમાં એવો વિચાર આવી રહ્યો છે કે કષ્ટ વધારે છે. પણ શાસ્ત્ર પરિભાષા યાત્રાની ઈ છે જેમાં કષ્ટ હોય. બાકી આમ બહુ સીધું ફેસિલિટેડ જીવન તો આપણે સુરતમાં કે અન્ય શહેરોમાં આપણે બહુ સારી રીતે જીવીએ છીએ. આપણા ઘરે ગાડીઓ છે, એસી છે, બધી વ્યવસ્થાઓ છે. પણ આ કમ્ફર્ટ ઝોનમાંથી થોડાક બહાર નીકળીએ અને થોડું તીર્થ યાત્રામાં ધામની અંદર કાંઈક કષ્ટ જે છે ને એને શાસ્ત્ર તપ કહે છે. એનો અર્થ એવો નથી કે અમે કંઈક સુવિધામાં કમી કરવાના છીએ. જે છે તમારું કમ્ફર્ટ એ છે, પણ આ વાસ્તવિકતા છે કે યાત્રામાં કષ્ટ નથી તો યાત્રા યાત્રા નથી, ઈ પ્રવાસ છે, પિકનિક બની જાય. લોકો પૂર્વના સમયમાં તમે જુઓ તીર્થ ક્ષેત્રોમાં જતા તો શા માટે? ભલે કોઈ રાજા હોય પણ એ પોતાનું સર્વસ્વ રાજસી અભિમાનનો ત્યાગ કરી અને એક દૈન્ય ભાવથી, એક વિનમ્રતાના ભાવથી કોઈ તીર્થમાં પ્રવેશ કરે છે. એનું કારણ શું છે? કે જો શરણાગતિનું પ્રથમ લક્ષણ દૈન્ય છે, દીનતા. અને દૈન્ય ભાવથી કોઈ કષ્ટ જાતે સ્વીકાર કરે છે. જો રાજા છે, સુવિધાની કોઈ કમી નથી, છતાં પણ આ પ્રકારે જ્યારે તીર્થોની અંદર સ્વ ઈચ્છાથી આ કષ્ટોને સહન કરે છે પોતાની શુદ્ધિ માટે. જો જમીનમાંથી સોનું જ્યારે નીકળે તો સુવર્ણની અંદર અશુદ્ધિ ઓલરેડી મિક્સ હોય, પણ એને જ્યારે તપાવવામાં આવે એનાથી શુદ્ધતા આવે. તો શ્રીમદ ભાગવત પણ કહે છે તપ જે છે ને એ શુદ્ધિ કરાવવા વાળું છે. આપણા ચિત્ત, મન, બુદ્ધિ આની શુદ્ધિ તપ દ્વારા થાય છે. ભલે આપણને આદત નથી, અનુભવ નથી, કરવું જોઈએ. તીર્થયાત્રા એના માટે જ છે. બાકી માની લો તમે ક્યાંક ટૂરમાં ગયા, બધી સુવિધા વ્યવસ્થા પહેલેથી હોય. તમે કોઈ પ્રસંગમાં ગયા, ત્યાં બધું કમ્ફર્ટ. આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ ને ત્યાં બધું જ કમ્ફર્ટ છે. એટલે ક્યારેક ક્યારેક આવી યાત્રાઓ આપણને અવસર આપે છે. હાલાકી પ્રયાસ તો અત્યારે એવો જ થઈ રહ્યો છે કે યાત્રાઓ પણ ફેસિલિટેડ હોય, પણ અસલી યાત્રાઓ જે છે એ આના માટે ઉદ્દેશ્ય આ છે
અને કષ્ટ સાથે જ્યારે કોઈ કથા શ્રવણ કરે છે, કોઈ ભગવાનનું નામ સંકીર્તન કરે, તો આ સૌથી ઉત્તમ યાત્રા છે. શીલ પ્રભુપાદ યાત્રાનો અર્થ બતાવતા કહે છે કે કોઈ પવિત્ર ધામની અંદર જઈ અને ભગવાન કે ભગવાનના ભક્તની કથાને સાંભળવી, આ અસલી યાત્રા છે. તમે યાત્રામાં આવો, ઘણી બધી જગ્યાએ દર્શન કરો, ફરો, એ એટલું મહત્વપૂર્ણ નથી જેટલું શ્રવણ મહત્વપૂર્ણ છે. કારણ કે સ્થાનની પણ એક મહિમા છે. આપણે જે સ્થાનમાં બેઠા છીએ, આ એવું પવિત્ર ક્ષેત્ર છે, કદાચ તમે જે લોકો અહીંયા આવ્યા છો, આમાંથી તમને અંદાજ પણ નથી તમે ક્યાં છો, કલ્પના પણ નથી તમારા મનમાં. અને એટલા માટે જેમ શ્રીમદ ભાગવતની કથા પ્રારંભ થાય એના મહાત્મ્યથી, એમ અહીંયા જે કથા આપણે કરવાની છે એ છે ભક્તમાલ, ભક્ત ચરિત્ર. તો ભગવાનના ભક્તની કથા જે છે, ભાગવતમાં મહાત્મ્ય આવ્યું છે, એમ ભક્તની કથાની પણ મહિમા છે. તો જે ક્ષેત્રમાં આપણે બેઠા છીએ, અહીંયાનું નામ તો તમે જાણો છો, આ ક્ષેત્રનું નામ છે પંઢરપુર. અને શાસ્ત્રોમાં આ પંઢરપુર ક્ષેત્રને ભૂ વૈકુંઠ કહેવામાં આવે છે. ભૂ વૈકુંઠનો અર્થ શું છે? ભૂ માને ભૂમિ, વૈકુંઠ એટલે જ્યાં સાક્ષાત ભગવાન વાસ કરે છે, એને કહે છે ભૂ વૈકુંઠ. કારણ કે ભગવાન પણ ઉતર્યા છે ઉપરથી અને પોતાના ધામને પણ ઉતાર્યું છે એમણે. તો આ છે ભૂ વૈકુંઠ ક્ષેત્ર. તમે અત્યારે ભગવાનના ધામમાં બેઠા છો. પણ આપણે શરીરથી બેઠા છીએ, હવે કથા દ્વારા મનથી, બુદ્ધિથી અને આત્માથી એ ધામની અંદર પ્રવિષ્ટ થવાનું છે. પણ એની ઈચ્છા ક્યારે થાય? જ્યારે એનું મહાત્મ્ય સાંભળે, એની મહિમા સાંભળશું તો આપણને ખ્યાલ આવશે. તો સૌથી પહેલો વિચાર સમજો કે આ સ્થાનમાં આપણે બેઠા છીએ ને, આ સાક્ષાત ભગવાન વિઠ્ઠલ રૂકમણીની કૃપા છે. કારણ કે કોઈ ધામની અંદર ભગવાનની ઈચ્છા વગર કોઈ પ્રવેશ કરી શકતું નથી. આ પરમ સત્ય છે. ચાહે બ્રજ વૃંદાવન હોય, પુરુષોત્તમ ક્ષેત્ર જગન્નાથપુરી હોય, કે પરમ પવિત્ર માયાપુર ધામ હોય, કે પંઢરપુર ધામ, ભગવદ ઈચ્છા સર્વોપરી છે. અને જો કૃપા છે તો આપણો પ્રવેશ છે. એનો અર્થ તમે અહીંયા જે લોકો બેઠા છો, તમારી ઉપર વાસ્તવમાં સાક્ષાત ભગવાન વિઠ્ઠલ રૂકમણીની કૃપા છે. એટલે હું તમને એક સત્ય વાત કહું, આયોજનનું પ્લાનિંગ તો બહુ વિશાળ હતું, પણ એમાંથી અહીંયા આવવાનો ચાન્સ અમુક અમુક લોકોને જ મળ્યો છે. મતલબ એ કૃપા પાત્રમાં તમે છો. આવું તું ગણા ને, કઈક કામ આવી ગયા, કઈક બીજું કઈક આવ્યું કે જેના કારણે બધો પ્લાન બ્રેક થઈ ગયો. તો આ ધામની અંદર આપણે આવ્યા છીએ કારણ કે આ ધામ જે છે ને, આ આપણું વાસ્તવિક ઘર છે. આ રિયલ. આ ઘણા લોકો તમને પૂછે ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરત થી આવ્યા. હે, સુરત થી નથી આવ્યા આપણે. ઈ ભાડાનું ઘર છે, આ પોતાનું છે, આપણા બાપનું. કેમ? જો અહીંયા એક મહાન ભક્ત થયા તુકારામજી મહારાજ, આજથી 500 વર્ષ પૂર્વ. અહીંયાથી થોડે દૂર એમનું ગામ છે દેહુ, જ્યાં આજથી 500 વર્ષ પહેલા વૈકુંઠથી એક વિમાન ઉતર્યું હતું. આખું ગામ જોઈ રહ્યું છે, બધાએ દર્શન કર્યું છે, અને વિમાન ઉતર્યું
વિમાનમાંથી ભગવાનના પાર્ષદો ઉતર્યા. ગામ લોકોએ પૂછ્યું કોને લેવા આવ્યા છે? બોલે તુકારામજી મહારાજ. તો તુકારામજી જ્યારે આવ્યા તો લોકોએ પૂછ્યું કે તુકારામજી ક્યાં જવું છે, કઈ બાજુ જવું છે તમારે? તો એમણે કીધું આમચી જાવા આમચા ગાવા, મતલબ હું જાઉં છું મારા ગામ. તો ગામ લોકો કીધું તમે તો અહીંયા જન્મ્યા છો, અહીંયા તમારો જન્મ થયો છે, તો આ દેહુ તમારું ગામ છે? બોલે નહીં, આ તો ડુપ્લિકેટ, ઓરિજિનલ હવે ત્યાં જવાનું છે મારે. મારું ઓરિજિનલ ઘર જે છે ને ભગવાનનું ધામ છે, વૈકુંઠ છે. તુકારામજી મહારાજ. તો અસલી ઘર જે છે આપણું એ ભગવત ધામ છે. તો જો આજે આપણે અહીંયા બેઠા છીએ ને, આપણા અસલી ઘરમાં બેઠા છીએ. આ ભક્તોનો ભાવ છે અને વાસ્તવિકતા પણ છે કે આ ભૌતિક જગત જ્યાં આપણી ઈચ્છાઓ, આપણી કામનાઓ આપણને લઈને આવી છે, અનંત અનંત વાર અનંત શરીરોમાં આપણા જન્મ થયા છે, પણ ભગવાને આ સુવિધા પૃથ્વીમાં આપી છે કે ક્યારેક ક્યારેક મારા ઘરે આટો મારો તો આ પાછું નહીં જવું પડે. તુકારામજી મહારાજ વિમાનમાં બેઠા એટલે ગામ લોકોએ પૂછ્યું કે પાછા કેદી આવશો? બોલે યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમ. એકવાર ગયા પછી મારે રિટર્ન આવવાનું. આ હું કામ આવવું ભાઈ માથાકૂટ કરવા? જે પરમ આનંદ છે, સનાતન સુખ છે, આ ધામ છે અને હું ન્યા જઈ રહ્યો છું. અને ગ્રામજનો સાંભળો, તમારે બધાને પણ ત્યાં આવવાનું છે. કેમ? આમચા ગાવા. આપણું ગામ ઈ છે, એ આપણું ઘર છે. અને એટલે તુકારામજી મહારાજે પોતાના અભંગમાં આ પંઢરપુરને ભૂ વૈકુંઠ કીધું છે. ઓલા પણ વિમાન વાળો આપણો મેળ પડે કે ન પડે કદાચ, પણ કે જો અહીંયા આવીને પણ ભગવાન વિઠ્ઠલના દર્શન કરી લ્યો તો તમે સાક્ષાત વૈકુંઠમાં ભગવાન વિષ્ણુના દર્શન કર્યા છે, દ્વારકાધીશના દર્શન. અને એટલા માટે જો મહારાષ્ટ્રમાં જે ભક્તો થયા એ બધા પંઢરપુર આવ્યા. આને સેન્ટર બનાવ્યું છે, કેન્દ્ર બનાવ્યું છે. અને અહીંયા આવીને એમણે શું કર્યું છે? ભગવાનના નામનું કીર્તન, ભગવાનનું નામ સંકીર્તન. કારણ કે આ સંસારમાં જ્યારે કોઈ ભગવાનના નામનો આશ્રય લે તો એ નામના આશ્રય લેવા વાળા ભક્તોને ભગવાન પ્રેમ કરે છે. ભક્તો આ જાણે છે. અને એટલા માટે જેણે જેણે આ હરિનામનો આશ્રય લીધો છે, નામદેવજી, તુકારામજી, ચોખા મેલા, જનાબાઈ, નિવૃત્તિનાથ, કાનાપાત્રા, આ બધા આ ક્ષેત્રના ભક્તો છે જેને ભગવાન વિઠ્ઠલમાં પ્રેમ થયો છે નામથી. આ તો ચૈતન્ય મહાપ્રભુએ સમજાવ્યું છે. તમે જો ભક્ત જે છે એ નામનો આશ્રય શા માટે લે છે? કારણ કે નામ જે છે ને એ પ્રેમ સુધી લઈ જાય છે, પ્રેમ પ્રદાન કરાવવા વાળું છે. અને એટલા માટે કળિયુગમાં ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન. અને જો સંકીર્તનની ખૂબ મહિમા છે મહારાષ્ટ્રમાં પણ. અહીંયા પદયાત્રાઓ નીકળે છે અને હરે કૃષ્ણ મહામંત્રનું શોર્ટ વર્ઝન એ લોકો અહીંયા ગાય છે. રામ કૃષ્ણ હરિ જય જય રામ કૃષ્ણ હરિ. આપણે હરે, રામ અને કૃષ્ણ ત્રણ જ શબ્દ છે શોર્ટ. રામ કૃષ્ણ હરિ. અષાઢી એકાદશી થી પ્રારંભ થાય યાત્રા અને અદ્ભુત સંકીર્તન. ક્યારેક જો જોવાનો અવસર મળે જીવનમાં તો એ સમયે પંઢરપુર આવો તમે. અષાઢી એકાદશી થી યાત્રા ચાલે. લોકો ઘરેથી નીકળે, માથે તુલસી મહારાણીને લઈ અને
બધા પોતપોતાના ઘરેથી નીકળે, લક્ષ્ય એક, પંઢરપુર જવાનું છે, ભગવાન વિઠ્ઠલને મળવાનું છે. બસ. જે જે ક્ષેત્રોમાં રહેતા હોય આસપાસ બધા, કોઈ 5 કિલોમીટર, 10 કિલોમીટર, 50 કિલોમીટર, 100 કિલોમીટર ચાલીને આવે છે. અને રસ્તામાં એક જ કામ, રામ કૃષ્ણ હરિ જય જય, રામ કૃષ્ણ હરિ. કેવલ કીર્તન અને નૃત્ય. એવું અદ્ભુત દ્રશ્ય હોય છે. તો આ નામ જે છે એ ભક્તને ભગવાનમાં પ્રેમ કરાવે. અને આવા જે પ્રેમી ભક્તો છે ને, એનું કીર્તન ભગવાન કરે છે. જો અહીંયા જે કથા આપણે થવાની છે એ છે ભક્તમાલ. માલનો અર્થ છે માળા. ભક્ત એટલે ભક્તોની, એટલે એને કીધું ભક્તમાલ. તો જેવી રીતે ભક્તને પ્રિય છે ભગવાનનું ગુણગાન, એમ ભગવાનને પ્રિય છે પોતાના ભક્તનું ગુણગાન. ભક્ત જેમ ભગવાનની કથા સાંભળે પરમ આનંદ પ્રાપ્ત કરે, એમ ભગવાન એના ભક્તની કથા સાંભળે એને એમાં પરમ આનંદ આવે છે. તમે પ્રસિદ્ધ ઘટના સાંભળી છે જયપુરની, કે રાધા ગોવિંદ દેવ એને જો ભક્તની કથા ન મળે ને તો વિગ્રહમાંથી બોલે, ભાઈ કથા કેમ નથી આવી? જયપુરમાં શ્રોતા કોણ છે? ભગવાન રાધા ગોવિંદ. અને અહીંયા પંઢરપુરમાં પણ ભક્તમાલના સૌથી મોટા શ્રોતા કોણ છે? ભગવાન વિઠ્ઠલ. એને ગમે છે એના ભક્તની કથા. અને ભગવાનને સાંભળવાનો વિષય જ આ છે. એટલા માટે તમે વિચારો કે જ્યાં જ્યાં પણ ભગવાનના ભક્તનું ગુણગાન થાય ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ થાય છે. કારણ કે ભક્તમાલના પ્રથમ શ્રોતા, જેમ રામાયણમાં આપણે શું કહીએ છીએ, રામકથા હોય, આઈએ હનુમંત બિરાજ્ય, હનુમાનજી મહારાજને બોલાવીએ છીએ. તો પ્રશ્ન, હનુમાનજીની કથા હોય તો ભગવાન રામને બોલાવવા પડે, એને આસન આપવું પડે. કારણ કે ભક્તની કથાના પ્રથમ શ્રોતા ભગવાન છે. પછી આપણે બધા પાછળ ભગવાનનો પ્રિયમાં પ્રિય વિષય આ છે. અને જો જયપુરમાં એકવાર એવું બન્યું, ભક્તમાલ કથા તો પ્રતિદિન ચાલે, પણ શ્રોતા તો શ્રોતા છે. કારણ કે એને અમુકને હોવાનું હોય કથામાં. અને તમે બધા અનુભવી છો કે કથામાં જે ઊંઘ આવે છે એ બીજે ક્યાંય આવતી નથી. ગમે એટલી ગરમી હોય, વાતાવરણ ગમે હોય, પણ અહીંયા સુખે નિદ્રા ગયેલા. આમાં જે ઊંઘ આવે તો એવું બન્યું હશે આગલા દિવસે જયપુરમાં બધા હુતા હશે, ધ્યાન નહીં હોય કથામાં. પંડિતજી આવ્યા બીજા દિવસે, અને વક્તાનું તો નિયમ છે ભાઈ, યાદ તો શ્રોતાને જ રાખવાનું હોય. બીજા દિવસે આવીને પૂછ્યું, કથા ક્યાં પહોંચી હતી આપણે? તે બોલ્યા એકબીજાને હામું જોઈ, ખબર નથી કે ક્યાં કથા હાલી હતી, ક્યાં પહોંચ્યા. બોલો ડેલી સાંભળવા આવતા હતા, એને ખબર નથી ક્યાં કથા પહોંચી. તો પંડિતજી કે આવાને હું કથા સંભળાવી, એને એ જ ખબર નથી પહોંચ્યા હતા ક્યાં, કાલ કથા ક્યાં વિરામ લીધી છે. તો આ તો હાવ ગયેલા છે શ્રોતા. ઈ કે તો આને કથા સંભળાવી નથી. એને પોથી કરી બંધ. અંદરથી રાધા ગોવિંદ દેવજી, એના હેડ પૂજારી રાધા રમણ ગોસ્વામીજી, એને કીધું અહીંયા ભાઈ, એટલે આમ જઈને કે રૈદાસજીના ચરિત્ર ઉપર અટક્યા હતા, એનાથી આગળ વધારવા. એમ કોઈ નહીં, મને ખબર છે ક્યાં કથા ઊભી છે. આ ભગવાનનો પ્રેમ છે એના ભક્તોમાં. જો ભગવાન પણ સાંભળવાની ઈચ્છા રાખે છે, ભાવના રાખે છે. એટલા માટે ધામ એમાં સાક્ષાત ભગવાન, અને એમાં પણ એ ભક્તની કથા, આ સોનામાં સુગંધ ભળવા જેવું છે. સોનું તો આમાં કેટલું કિંમતી થતું જાય છે ખબર છે. અને એમાંય કોઈ સોનામાં સુગંધ નીકળે, એમાં મોગરાની ગુલાબની સુગંધ આવે છે, તો એનો ભાવ ક્યાં જાય? એવો આ લાભ છે.
હવે કેટલોક લઈ શકો છો એ તમારી ઉપર છે. કારણ કે આ પંઢરપુર કોઈ અર્વાચીન ધામ નથી. વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ તમે જો એમાં પંઢરપુરની મહિમા છે. આ ધામ 28 ચતુર્યુગી પૂર્વ પ્રગટ થયું છે. કેટલા? 28 ચતુર્યુગી પૂર્વ આનું નામ પંઢરપુર થયું છે. એની પહેલા ધામ તો હતું, પણ અલગ અલગ નામોથી અલગ અલગ કથાઓમાં અલગ અલગ રૂપે પ્રસિદ્ધ છે. તો અહીંયા આપણને ભગવાન વિઠ્ઠલના દર્શન જે થઈ રહ્યા છે એનું એકમાત્ર કારણ યદિ કોઈ છે તો એ છે ભક્ત પુંડરીક. અને એની એક મહતી કૃપા છે આ વિશ્વના જીવો ઉપર કે જ્યાં આપણને આ ભગવાન પંઢરીનાથ, ભગવાન વિઠ્ઠલ રૂકમણીનું દર્શન થઈ રહ્યું છે. તુકારામજી મહારાજ એમના એક ભજનમાં કહે છે, આમચા માનવ જન્મ સાર્થક જાલા, મારું મનુષ્ય જીવન સાર્થક થયું છે. ક્યારે? ચંદ્રભાગા સ્નાન કરલે વિઠ્ઠલ આંચા દર્શન પાવા. જ્યારે મને ચંદ્રભાગામાં સ્નાન કરવાનો અવસર મળ્યો અને ભગવાન વિઠ્ઠલના દર્શનનો અવસર મળ્યો, તુકારામજી કહે છે આજ મારું જીવન સફળ થઈ ગયું છે. બે કાર્ય થયા છે. તો જો આ જીવનની સફળતા તુકારામજી માને છે. તો કેટલું મહત્વપૂર્ણ છે આ દર્શન, એ સ્નાન. તમે દર્શન કરી આવ્યા? કેટલા ગયા છે? કરજો. આજની કથા સાંભળીને કાલ દર્શનમાં મજા આવશે. ઓર મહાત્મા સમજાઈ જાય ને પછી કાલથી આનંદ આવશે દર્શનમાં. જો ભગવાન વિઠ્ઠલ જે છે ને એની પ્રાણ પ્રતિષ્ઠા નથી થઈ, કારણ કે સ્વયં પ્રગટ ભગવાન છે. એવું નહોતું કે મૂર્તિ લાવ્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા કરી. સ્વયં પ્રગટ, સ્વયંભૂ ભગવાન. જેમ ચૈતન્ય ચરિતામૃતમાં મહાપ્રભુનો જે જગન્નાથજી પ્રતિ ભાવ છે, પ્રતિમા નાહી તુમી સાક્ષાત બ્રજેન્દ્ર નંદન, એમાં ભગવાન વિઠ્ઠલ પણ આ સાક્ષાત દ્વારિકાધીશ સ્વયં છે પોતે. અને જેમ આપણી પરંપરામાં મંગળ આરતી છે એમ અહીંયા પણ મંગળ આરતી થાય છે. લગભગ સવારે 6 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે કદાચ બદલ્યો હોય તો મને ખ્યાલ નથી. સવારે 6 વાગે મંગળ આરતી છે. મરાઠીમાં કે કાકડ આરતી. આપણે મંગળ આરતી કે શું કહે છે? કાકડ આરતી. તો એનો લાભ પણ તમે લઈ શકો છો. અને ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા જ્યારે તમે જશો તો એક વસ્તુ જોશો, એમાં એમનો ડાબો પગ જે છે એમાં એક ખાડો છે. પણ જ્યાં દર્શન કરવા ગયા છે એને ખબર છે કે નજીકથી દર્શન થયા નથી અત્યારે, કારણ કે રિનોવેશન હાલે છે ને મંદિરનું. એટલે ભલે દૂરથી તે દર્શન થઈ ગયા એ મહત્વનું છે, પણ મૂળ વાત કે વિશ્વના એકમાત્ર વિગ્રહ છે આ, જેને તમે અડી શકો, જેને તમે આલિંગન કરી શકો. શુદ્ધતા, અશુદ્ધતા, પવિત્રતા, અપવિત્રતા કોઈ નિયમ નહીં. નાતી જાતિ, ઊંચ નીચ કોઈ પાબંદી નહીં. ત્યાં સુધી કે સ્ત્રીઓ માસિક ધર્મમાં હોય તો પણ આ મંદિરમાં ભગવાનને ટચ કરી શકે. આ વિશ્વમાં એકમાત્ર સ્થાન છે ભગવાન વિઠ્ઠલ. કરુણાની સાક્ષાત મૂર્તિ છે. ભગવાનની જે કરુણા શક્તિ છે એ ભગવાન વિઠ્ઠલમાં છે. તો આ સુંદર દર્શન છે, પણ આપણું દુર્ભાગ્ય છે. ખબર નહીં પરાણે પરાણે આવ્યા શું પ્રસન્નતાથી. નહીતર જો જવા દે છે, પણ હવે રિનોવેશન છે એટલે પ્રતિબંધ. નહીં તો છેક તમે અંદર જઈ શકો છો. એક જ નિયમ છે, મોબાઈલ નહીં લઈ જવાનો. હું કામ? કારણ કે નકર ધ્યાન એ મારે. ફોન હારે હોય ને તો ધ્યાન એ મારે, પણ મોબાઈલ ન હોય ને તો દર્શનની મજા છે. અને હકીકત એ છે કે મંદિરમાં મોબાઈલ લઈને જવાય જ નહીં, કારણ કે ખીચામાં હોય તો ધ્યાન ને હારે કંઈક મેસેજ આવ્યો છે,
કોકને કામ હશે તો કરશે બાપા તને, તું ધ્યાન રાખે દર્શન. તો આ નિયમ સારો છે, મોબાઈલ નહીં, બાકી તમે અંદર જઈ શકો અને ભગવાનને ધ્યાનથી નિહાળી શકો, આલિંગન કરી શકો. તો આવા સુંદર કૃપામય કરુણામય જે ભગવાન વિઠ્ઠલ છે, અને એ આ પંઢરી ક્ષેત્ર, પંઢરપુર ક્ષેત્રની અંદર બિરાજમાન છે. તો જો તુકારામજી મહારાજ આજથી 500 વર્ષ પૂર્વ આ ધામની અંદર જેઓ સાક્ષાત રૂપમાં ભગવાનનું કીર્તન કરતા હતા, અને એમણે પોતાના અભંગમાં એક સુંદર ભાવ પંઢરપુર ધામ પ્રત્યે આપ્યો છે. તમે જો બોલી એકતા હોય તો મારી પાછળ ટ્રાય કરો બોલવાની. માજે માહેર પંઢરી, માજે માહેર પંઢરી, જય માહેર પંઢરી, આહે ભીમ રથ્યા તીરી, હે ભીમ રથ્યા તીરે, આહે ભીમ રથ્યા તીરી. હે ભીમ રથ્યા તીરે. જો તુકારામજી મહારાજ કહે છે માજે માહેર પંઢરી, માજે મતલબ મારું, માહેર, માહેર કે છે પિયર, પિયર એને મરાઠીમાં કહે છે માહેર. મારું પિયર ક્યાં છે? પંઢરપુર છે, પંઢરી કે છે ને. મારું પિયર પંઢરપુર છે. એને પૂછ્યું ક્યાં આવ્યું છે? આહે ભીમ રથ્યા તીરે. ભીમ રથ્યા નદી, રથ્યા કે છે નદીને, ભીમા નદીના તટ ઉપર આ તીરી મને તટ ઉપર આ સ્થાન છે. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે અહીંયા જે નદી છે એનું નામ તો ચંદ્રભાગા છે, તુકારામજી ભીમ રથ્યા કે છે. તો જો ચંદ્રભાગા નદીનું મૂળ નામ ભીમા નદી છે, કારણ કે અહીંયાથી થોડેક દૂર એક પર્વત છે, સહ્યાદ્રી પર્વત. શું નામ છે? સહ્યાદ્રી, સહ્યાદ્રી પર્વત, જેમાં એક સ્થાન છે ભીમ, ભીમા પર્વત છે. અને ભીમા પર્વતથી પ્રગટ થઈ અને નદી વહે છે, એટલે એનું નામ થયું છે ભીમા નદી. તો તમે જાણો છો ને, ગંગાજી ગંગોત્રીથી પ્રગટ થયા છે, યમુનાજી યમનોત્રીથી, એમ આ ચંદ્રભાગા ક્યાંથી આવે છે? ભીમા પર્વતથી. એટલા માટે એનું નામ ભીમા નદી છે. અને ભીમ રથ્યા તીરે, એના તટ ઉપર તુકારામજી કહે છે મારું પિયર છે. આમ થોડું આની ઉપર વિચાર કરો તો આ ભાવ જે છે ને, હવે પુરુષોના પિયર થોડા હોય, પિયર તો માતાઓને હોય. તો વાસ્તવમાં આ ભાવ રૂકમણીજીનો છે. રૂકમણીજી કહે છે મારું પિયર જે છે ને પંઢરપુર છે. કારણ રૂકમણીજી રિહાણા છે. એમ લગ્ન થઈ ગયા પછી ક્યારેક ક્યારેક માથાકૂટ નાની મોટી થતી હોય ઘરમાં, અને માતાઓ રિહાતા હોય, અને હરખાઈને રિહાઈ જાય ત્યારે ઉપડે પછી ક્યાં? પિયર, પિતાને ત્યાં જાય ને. તો રૂકમણીજી પણ રીસાણા. રિહાવાનું કારણ શું છે? કૃષ્ણ બોલ્યા છે, બહુ બોલ્યા, ન બોલવાનું બોલી નાખ્યું ભગવાને. રૂકમણીજી રિહાઈ ગયા અને નીકળ્યા પતિના ઘરથી. અને પતિના ઘરથી નીકળે એટલે સ્ત્રીનું પહેલું સ્થાન પિયર. પણ રૂકમણીજીએ નક્કી કર્યું, તો વિદર્ભ દેશમાં છે, મૂળ તો મહારાષ્ટ્ર પણ વિદર્ભમાં,
ભીષ્મક રાજાને ત્યાં છે. તો રૂકમણીજીએ વિચાર્યું જ્ઞાન જ જાવું, અહીંયા વહી જાવ પંઢરપુરની અંદર. કારણ કે આ એક વન હતું પહેલા, જેનું નામ હતું ડિંડીર વન. ડિંડીર, ડિંડીર સમજમાં આવે? દંડો, દંડી, ડિંડીર. તો ડિંડીર વન આ સ્થાન હતું. એટલે રૂકમણીજીને થયું અહીંયા છુપાઈ જાવ તો ગોતવા તો આવવાના છે, પિયર પક્ષવાળા આવશે, સસરાવાળા આવશે, મળવાનું નથી ક્યાંય. અને રૂકમણીજીને એક પાકો વિશ્વાસી હતો કે બીજા કોઈ ગોતવા આવે કે નહીં, કદાચ પતિ સસરા કે કોઈ આવે કે ન આવે, નણંદ આવશે, સુભદ્રાજી. કારણ કે રૂકમણી અને સુભદ્રાનો પ્રેમ બહુ વિલક્ષણ છે. તો એના મનમાં થયું કે એ આવશે અને અહીંયા મારે છુપાવવું છે. એની પણ પુરાણોમાં કથા છે. ડિંડીર વન જે છે, ડિંડીર નામનો એક અસુર હતો અને ભગવાન વિષ્ણુએ એનો વધ કર્યો છે મલ્લિકાર્જુન રૂપમાં. તમે નામ સાંભળ્યું છે ને, મલ્લિકાર્જુન? ભગવાન વિષ્ણુનો અવતાર છે મલ્લિકાર્જુનના રૂપમાં. અને જ્યારે ભગવાન એનો વધ કર્યો ત્યારે એને માગ્યું કે મારા મૃત્યુ પછી આ સ્થાન મારા નામથી ઓળખાય. તો ભગવાને કીધું તથાસ્તુ. તો એ ડિંડીર અસુરના નામથી આ સ્થાન થયું ડિંડીર વન. અને ત્યાર પછી જ્યારે રૂકમણીજી અહીંયા છુપાણા આ ડિંડીર વનમાં, તો એ સમયે હવે જો આગળનું જે પયાર આપણે ગાયું ને, એ તો રૂકમણીજીનો ભાવ છે. પણ આપણે તો રૂકમણી છીએ નહીં, આપણે તો ભક્ત છીએ અને હજી અમુક થવાના બાકી છે. પણ સંતોનો જે તુકારામજીનો જે ભાવ છે, અને અહીંયા પંઢરપુરમાં જે ભક્તો આવે છે આ ક્ષેત્રમાં, કે જે ડિંડીર વન પંઢરપુરના નામથી પ્રસિદ્ધ થયું, તો અહીંયા જે આવે છે એનો ભાવ શું હોવો જોઈએ, એનો મૂળ. તો એ કહે છે, બાપ આણી માજી આઈ, બાપ આણી માજી આઈ, માજી આઈ, માજી વિઠ્ઠલ રકુમાઈ, માજી વિઠ્ઠલ રકુમાઈ, માજી વિઠ્ઠલ રકુમાઈ, માજી વિઠ્ઠલ રકુમાઈ, માજી બહેણ ચંદ્રભાગા, માજી બહેણ ચંદ્રભાગા, માજી બહેણ ચંદ્રભાગા, માજી બહેણ ચંદ્રભાગા, કરી તસે પાપ ભંગા, કરીત સેન પાપ ભંગા, કરી તસે પાપ ભંગા. કરીત સે પાપ ભંગા. જો રૂકમણીજીનું આ ક્ષેત્ર થઈ ગયું છે, તો કે છે બાપ આણી માને પિતા કોણ છે? દ્વારકાધીશ. અને માજી આઈ, માજી મારી, આઈ માને માતા, માં કોણ છે? રૂકમણીજી. તો કે છે મારા માતા પિતા છે માજી વિઠ્ઠલ રકુમાઈ. રૂકમણી કહે છે ને, રકુમાઈ કે મરાઠી. તો વિઠ્ઠલ રૂકમણી કોણ છે? મારા માતા પિતા છે, મા બાપ છે. અને માજી બહેન ચંદ્રભાગા, ચંદ્રભાગા બહેન છે મારી. જો બહેનનું બિરુદ લીધું છે, મોટી બહેન છે. અને જ્યારે ચંદ્રભાગામાં સ્નાન કરીએ છીએ ને, તો શું થાય છે? કરી તસે પાપ ભંગા.
તો ચંદ્રભાગામાં સ્નાન કરવાથી બધા પાપનો નાશ થઈ જાય છે. સેમ ગંગાજી. તમે વિચાર કરતા છો કે ઉનાળામાં કદાચ હરિદ્વાર વહી ગયા હોત તો સારું હતું. તો ગંગાજીમાં જે પાપ નાશ કરવાનું સામર્થ્ય છે ને, સેમ કોણ કરે છે? ચંદ્રભાગા. કારણ કે હવે આપણે એ સમજવાનું છે કે પ્રાગટ્ય તો એનું થયું છે, કેવી રીતે થયું છે? ત્રિપુર નામનો રાક્ષસ ઓળખો છો બધા? ત્રિપુરાસુરને, જેણે 3 નગર બનાવ્યા હતા આકાશમાં, એક સોનાનું, એક ચાંદીનું ને એક લોખંડનું. દેવતાઓને ઈર્ષા થાય એવું ઐશ્વર્ય બનાવ્યું હતું આ 3 નગરમાં. તો બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં ગયા કે આનું કંઈક કરો, આ ત્રિપુરાસુરનું. તો ભગવાન કે ડિપાર્ટમેન્ટ આપણો નથી, શિવજી પાસે જાઓ. તો ભગવાન શિવને જ્યારે કીધું, શિવજી કે એને જાણો છો ને ધનુષનું નામ શું છે? પિનાક. શિવજીનું પિનાક પાણી. ધનુષ લીધું હાથમાં, તીર ચડાવ્યા, પણ અસુરારો એવો માથા ભારે, શિવજીને પરસેવો વળી. ક્યારેક ક્યારેક અસુરો એવા થઈ જાય. શિવજીને પરસેવો વળ્યો યુદ્ધમાં. અને એ નગર ક્યાં હતા ખબર છે? આ સહ્યાદ્રી પર્વતની એક્ઝેક્ટ ઉપર. આજે ત્રિપુર નગર જે બનાવ્યું છે એને, અને શિવજી ત્યાંથી યુદ્ધ કરી રહ્યા છે. જે પસીનો થયો અને એની એક નદી બની, જે નામ થયું ભીમા નદી. ચંદ્રભાગાનું જે જળ છે ને, એ શું છે? શિવજીનો પસીનો છે. તો એ સહ્યાદ્રી પર્વતમાં એક ભીમ પર્વત છે, ત્યાંથી નીકળી ભીમા નદી થઈ, જે સાક્ષાત ગંગાની સમાન પરમ પવિત્ર છે. અહીંયાથી 50 કિલોમીટર દૂર એક બીજું ક્ષેત્ર છે તુલજાપુર. તુલજા ભવાની જે નામ તમે સાંભળ્યું છે ને માતા દુર્ગાનું, તો છત્રપતિ શિવાજી મહારાજ જે મહારાષ્ટ્રનું ઘરેણું છે, તો એ જ સ્થાન છે જ્યાં શિવાજી મહારાજની સામે માતા દુર્ગા તુલજા ભવાનીના રૂપમાં પ્રગટ થયા હતા અને તલવાર આપી હતી શિવાજી મહારાજને. એ સ્થાન અહીંયાથી 50 કિલોમીટર છે. અને ત્યાંથી એક નદી નીકળે છે જેનું નામ છે ઇન્દ્રાયણી નદી. ઇન્દ્રાયણી ભીમાશંકરથી આ નીકળી અને તુળજાપુરથી ઇન્દ્રાયણી, અને એક સ્થાનમાં વચ્ચે ભીમા નદી અને ઇન્દ્રાયણી નદી બે મળી જાય છે. એટલે ભીમા નદીમાં ઇન્દ્રાયણી નદી મળે છે અને ઈ પ્રવાહ આ પંઢરપુર સુધી આવે છે. આ બંને નદીઓ ભેગી થઈ જ્યારે પંઢરપુર પહોંચે ત્યારે ઈ ભગવાન વિઠ્ઠલના ચરણને પખાળે છે, રાઉન્ડ લઈ લે છે ભગવાન વિઠ્ઠલના ચરણ સુધી જવા માટે. તમે અત્યારે જોવો તો નહીં દેખાય, પણ મૂળ એનું જે વહેણ છે જ્યાંથી આવે છે, તો એને કામ કવ લીધો છે ભગવાન વિઠ્ઠલના ચરણને સ્પર્શ કરવા માટે. અને આનું દ્રશ્ય તમે જોઈએ કે ગંગાજી જ્યારે માયાપુરમાં વહે છે, રાધા માધવના ચરણ આવે છે એમ. તો સેમ એવી રીતે ક્યારેક ક્યારેક અહીંયા પણ એવું થાય છે કે જ્યારે એ નદી પૂર આવે છે તો વિઠ્ઠલ ભગવાનના ચરણ સુધી જાય છે નદી, ચંદ્રભાગા. ચરણ પખાળીને એક આકાર એનો બની ગયો અર્ધ ગોળાકાર, અને એટલા માટે આ નદીનું નામ થયું ચંદ્રભાગા. આ ચંદ્રભાગા નદી છે. અને જો ભગવાનના ચરણ એ પણ ચંદ્રની સમાન. ભગવાનનો વર્ણ તો શ્યામ છે ને, અને આ નદીનું જે જળ છે એ શ્વેત છે. તો એ શ્યામ અને શ્વેત, શ્વેત જળ ભગવાનના શ્યામ ચરણને જ્યારે પખાળે ત્યારે સેમ ચંદ્રનો આકાર, જેમ ચંદ્રમાં તમે જોવો ત્યારે દાગ દેખાય છે, એમ ભગવાનના ચરણ જ્યારે એ ચંદ્રભાગાનું જળ એની ઉપરથી આવે ને તો સેમ આવું દેખાય છે. અને એટલા માટે આનું નામ આકારના કારણે થયું છે ચંદ્રભાગા. હવે ભગવાનના આ સુંદર ભાવથી આ સુંદર જે નામ મળ્યું છે, તો વારકરી સંપ્રદાય અહીં બહુ પ્રસિદ્ધ છે મહારાષ્ટ્રમાં. વારકરી મૂળમાં અદ્વૈત છે, પણ એનું લક્ષ્ય ભગવાનની ભક્તિ છે. વારકરી સંપ્રદાય સંકીર્તન ભક્તિ દ્વારા ભગવાનને પામવાનો પ્રયાસ કરે છે.
અને આ બધા વારકરી સંપ્રદાયના જ ભક્તો છે, મોસ્ટ ઓફ જેટલા વિઠ્ઠલ ભગવાનના ભક્તો છે. તો આ લોકો જ્યારે એ પદયાત્રા લઈને આવે છે ત્યારે શું કરે છે? સૌથી પહેલા ચંદ્રભાગામાં સ્નાન કરે છે, પછી ભગવાન વિઠ્ઠલના દર્શન કરે છે. એનું કારણ એ છે કે સ્નાન કરે છે ને, હવે બેન માને છે ને ચંદ્રભાગાને, તો આ થઈ ગયા નાના ભાઈ ભક્તો બધા. તો સ્નાન કરીને પવિત્ર થાય એટલે કહે છે કે હે બહેન, અમારી અંદર કાંઈ પણ દોષ છે, કાંઈ પણ પાપ છે, આ બધાને તું દૂર કરી દે અને અમને ભગવાન વિઠ્ઠલના ચરણ સુધી પહોંચાડી દે. આ થાય. તમે જોયું હશે કે મોટી બહેનનો જે એના ભાઈમાં પ્રેમ હોય ને, એના માટે કાંઈ પણ કરે, કોઈ પણ સાહસ. એમ આ ભક્તોનો ભાવ છે કે તું બહેન છો ને, તો અમારા પાપ તાપને દૂર કરી અને કંઈક એવી કૃપા કરી દે કે અમને ભગવાનના ચરણ પ્રાપ્ત થઈ જાય, વિઠ્ઠલના ચરણ મળે. ભલે અમે પાપી છીએ પણ અમને તું પવિત્ર કરી શકે એમ છો, હે ને? અને માતા પિતા સુધી પહોંચાડી, હે ને? એટલે કે જે માજી બહેણ ચંદ્રભાગા કરી તસે પાપ ભંગા. તો એ બધા પાપનો નાશ કરી અને મૂળમાં તમે જો સર્ચ કરશો ચંદ્રભાગાના વિષયમાં, તો ચંદ્રભાગા મૂળ નદી લેહ લદાખમાં વહે છે. કારણ કે ચંદ્રની પુત્રી એનું નામ પણ ચંદ્ર છે, અને સૂર્યદેવની પુત્રી જેનું નામ છે ભાગા. તો એ ચંદ્રભાગા જે લેહ લદાખ થઈને પાકિસ્તાનમાં વહી જાય છે વર્તમાનમાં. અને એક નદી ઉડીસામાં પણ છે ચંદ્રભાગા. એ લોકો જગન્નાથપુરી યાત્રામાં ગયા છો તો આ નામ સાંભળ્યું છે ચંદ્રભાગાને? કોણાર્ક યાદ આવે છે? ચંદ્રભાગા બીચ. તો ચંદ્રભાગા નદી મળે છે સમુદ્રને ત્યાં, અને એટલા માટે એ બીચનું નામ શું છે? ચંદ્રભાગા બીચ. આજે તમે પુરીના ફરવાલાયક સ્થળો નાખશો ગૂગલમાં તો આવશે એમાં ચંદ્રભાગા બીચ. તો મૂળ રૂપમાં તો ગંગાજી અને ચંદ્રભાગામાં કોઈ અંતર નથી, કારણ કે બેય ભગવાનના ચરણોને પખાળે છે. વામન અવતારમાં ગંગાજીએ ચરણ પખાળ્યા અને વિઠ્ઠલ અવતારમાં ચંદ્રભાગાએ. તો આ સુંદર મહાત્મય છે આ ક્ષેત્રનું. આદિ શંકરાચાર્ય ભગવાન જ્યારે આ પંઢરપુર ક્ષેત્રમાં આવ્યા અને એમણે જ્યારે ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા, તો એમના મુખથી સુંદર એક સ્તુતિ નીકળી, જેમાં એમણે 8 શ્લોક બોલ્યા ભગવાનના દર્શન કરતા કરતા. અષ્ટકમ, જે પાંડુર અષ્ટકમ તરીકે પ્રસિદ્ધ છે. અને એમાં એમણે આ સુંદર સ્તુતિ કરી છે, અને એમાં આ ભક્ત પુંડરીકની કથા પણ છે. જે અષ્ટકમ એમણે કીધું છે, જે સ્તુતિ એમણે કરી છે એમાં. તો ખૂબ સુંદર શ્લોક, પ્રથમ શ્લોકની અંદર આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે, મહાયોગ પીઠે તટે ભીમરથ્યા વરમ પુંડરીકા યદાતો મુનિન્દ્રે સમાગત્ય તિષ્ઠન તમાનંદ કંદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. હવે જો આખું તમને નહીં આવડે અને જો ગૂગલમાં મળી જાય પાંડુરષ્ટકમ લખશો એટલે આની છેલ્લી લાઈન યાદ રાખવાની છે. આ થોડું થોડું તમને એટલે યાદ રખાવી છે, પંઢરપુર ઉતરે આપણી અંદર કઈ એને એ ભાવ જાગે. અને બીજું એ છે કે અહીંથી ગયા પછી કોઈ પૂછે કંઈક તો કેવું ને સાંભળ્યું છું એને, તો આ બધું તમે કહી શકો કે આવું છે. તો છેલ્લી લાઈન તમારે બોલવાની છે, પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. મલિંગમ
ભજે પાંડુરંગમ. ઓલામાં ગાવ છો ને તમે બ્રહ્મ સંહિતામાં, ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામી, એટલું આવડી જાય. છેલ્લી લાઈનમાં હરખું આવે. એમ અષ્ટકમના છેલ્લી લાઈન હરખી હોય બધાની. એમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. હવે જો આમાં કે છે મહાયોગ પીઠે, પહેલો શબ્દ તો યોગપીઠ તમે સાંભળ્યું છે. અચ્છા, યોગનો અર્થ શું છે? યોગ એટલે ભક્ત અને ભગવાનનું મિલન. યોગ. પીઠ માને સ્થાન. તો અહીંયા કે છે મહાયોગ પીઠે. સામાન્યતઃ જ્યાં ભગવાન અને ભક્તનું મિલન થાય એને કહેવામાં આવે યોગપીઠ. કોઈ ભક્ત ભક્તિ કરે અને એને દર્શન આપવા વૈકુંઠથી ભગવાન પ્રગટ થાય તો જે સ્થાનમાં મળે છે ને, જ્યાં દર્શન આપે છે, એ થઈ જાય યોગપીઠ. અચ્છા, ગૌડીય વૈષ્ણવો માટે યોગપીઠ ક્યાં છે ખબર છે? આપણી યોગપીઠ ક્યાં છે? માયાપુર ગયા છે? માયાપુર લીમડાનું ઝાડ છે જેની નીચે ચૈતન્ય મહાપ્રભુનું પ્રાગટ્ય થયું છે. તો મળ્યા છે ને ત્યાં ભગવાન, એટલા માટે એ શું છે? યોગપીઠ. તો પંઢરપુરને ભગવાન આદિ શંકરાચાર્ય મહાયોગપીઠ કહે છે. કારણ કે એક ભક્તને ભગવાન મળે એ યોગપીઠ છે, પણ હજારો ભક્તોને એક સાથે ભગવાન મળે એ શું છે? મહાયોગપીઠ. એટલે ભગવાન શંકરાચાર્ય કહે છે મહાયોગ પીઠે તટે ભીમરથ્યા. ક્યાં સંયોગ થયો છે ભગવાન અને પૃથ્વીનો? તો કે છે ભીમરથ્યા, ચંદ્રભાગા નદીના તટે. તો આ સ્થાન થયું મહાયોગપીઠ. મુનિન્દ્રે વરમ પુંડરીકાય દાતુમ મુનિન્દ્રે. મુનિન્દ્રેનો અર્થ છે નારદ, શંકર, સનકાદિક, કુમાર, કપિલ, જેની સ્તુતિ કરે છે, જેની પ્રાર્થના કરે છે, એવા જે ભગવાન છે, આ ભગવાન વરમ પુંડરીકાય દાતુમ, પુંડરીકને વરદાન આપવા માટે એ ભગવાન અહીંયા સમાગત્ય, મતલબ આવ્યા આ સ્થાનની અંદર. જો પુંડરીકની કથા દ્વારા સ્તુતિ ભગવાન વિઠ્ઠલની થઈ રહી છે. પુંડરીકને વર આપવા માટે જે મોટા મોટા મુનિઓ જેની સ્તુતિ કરે છે એવા ભગવાન સમાગત્ય ત્યાં ઉપસ્થિત થયા. અને તિષ્ઠનનો અર્થ છે ભગવાનને વાસ કર્યો. આનંદ કંદમ, જે સમસ્ત જીવાત્માઓને આનંદ આપવા વાળા છે એવા પરબ્રહ્મલિંગમ, જે પરમ બ્રહ્મ સાક્ષાત વિગ્રહ રૂપે, લિંગનો અર્થ શું છે? વિગ્રહ. જે સાક્ષાત વિગ્રહના રૂપમાં ઉપસ્થિત છે એવા ભગવાન ભજે પાંડુરંગમ. એ ભગવાન પાંડુરંગને હું પ્રણામ કરું છું, ભજન કરું છું. તો હવે જુઓ, એક પ્રશ્ન છે કે ભાઈ પુંડરીકનું નામ આમાં આવ્યું છે અને પુંડરીકના નામથી જ આ ક્ષેત્ર પંઢરપુરના નામથી પ્રસિદ્ધ થયું છે. તો થોડું એની પણ મૂળ કથા પહેલા જાણી લઈએ કે આ પુંડરીક ક્યાંના ભક્ત છે. તો એ અહીંના તો નથી. એનું મૂળ ગામ અહીંથી, જ્યાં ભીમા પર્વત છે ને, આ નદી જ્યાંથી નીકળી થોડા નીચે જ્યાં આવીએ છીએ, લોહદંડ ક્ષેત્ર છે સ્થાનનું નામ. એ લોહદંડ ક્ષેત્રમાં આ પુંડરીકનો જન્મ થયો છે. પૂર્વના સમયમાં એક રાજા હતા, ચંદ્ર નામના રાજા, અને એણે શિવજીની તપસ્યા કરી. શિવજી તપસ્યાથી પ્રસન્ન થયા અને કીધું કે ભગવાન વિષ્ણુ તમને પુત્ર રૂપે પ્રાપ્ત થશે. તો જ્યારે
દેવતાઓ ગયા ભગવાન વિષ્ણુ પાસે કે આ ડિંડીર નામનો જે અસુર છે આનો ઉત્પાત બહુ વધી ગયો છે, તો પ્રભુ તમે આનું કંઈક કરો. તો ભગવાને કીધું કે હું મલ્લિકાર્જુનના રૂપે પ્રગટ થઈશ અને ડિંડીર સાથે યુદ્ધ કરી એને મારી અને આ ક્ષેત્રને મુક્ત કરાવીશ. તો ભગવાન વિષ્ણુ ને ડિંડીર વચ્ચે યુદ્ધ થયું અને ભગવાનના હાથમાં ગદા હતી. એનું નામ હતું લોહદંડ, જે ગદા હતી ભગવાનના હાથમાં. અને ભગવાને એક પ્રહાર કર્યો એ ગદાનો, ડિંડીરનું ડિંડક પૂરું થઈ ગયું. અને લોહદંડના પ્રહારથી ક્ષેત્રનું નામ થયું લોહદંડ ક્ષેત્ર. રાક્ષસનો જ્યાં ભગવાને વધ કર્યો છે. તો આ બધું સ્થાની જ છે, આખો એરિયો. અને આ ક્ષેત્રમાં આ પુંડરીક રહે છે. પણ જુઓ, પુંડરીકની કથા થોડી વિચિત્ર છે. આમ તો ભક્ત જન્મથી ભક્ત હોય, આ નહોતા. આ પુંડરીક જે છે ને, ભક્ત બન્યા પહેલા નાસ્તિક હતા, અહંકારી અને ભોગી. એના પિતા, જેનું નામ હતું જાહ્નુદેવ, ભગવાન વિષ્ણુના પરમ ભક્ત. માતા પિતા બંને ભક્ત. પણ જ્યારે આ દીકરાનો જન્મ થયો, બે પ્રસન્ન થયા કે ભગવાનની કૃપા છે, આપણે આ દીકરાનો જન્મ થયો છે. પણ જેમ જેમ આ પુંડરીક મોટા થતા ગયા, એના દુર્ગુણોથી આ માતા પિતા ચિંતામાં આવી ગયા કે આપણે ભગવાનની આટલી ભક્તિ કરીએ, ભગવાનનું ભજન કરીએ, અને આપણે ત્યાં આવો દીકરો કેમ? એવું થાય ને ઘણી વાર. માતા પિતા પરમ ભક્ત હોય અને એને ત્યાં કોઈ આવો પુત્ર જન્મી જાય, તો આ તો વિચિત્ર. બિચારા ટેન્શનમાં રહેવા માંડ્યા. અને પછી આ પુંડરીક યુવાન થયા, એના બધા દુર્ગુણ સામે આવી ગયા. એના વિવાહ થયા. આજના સમયમાં જેમ પતિ પત્નીના થઈ જાય, એમ આ રીતે ભાઈ થઈ ગયા પત્નીના. અને પછી તો માતા પિતાનો અનાદર થવા લાગ્યો. માતા પિતાને કઈ ગળે નહીં, હાવ તુચ્છ. ચોરી કરવાની, જુગાર રમવાનો, બધા જ પાપ. એક દિવસ ઘટના એવી બની કે ગામમાં એક સંતોની મંડળી આવી. હવે સાધુઓ આવ્યા એટલે આ જાહ્નુદેવ જે છે એણે પૂછ્યું કે તમે કઈ બાજુ જઈ રહ્યા છો? બોલે અમારો સંઘ કાશીએ જાય છે ગંગા સ્નાન કરવા માટે. જો તમારે આવવું હોય તો ચાલો, તમે પણ અમારી હારે. તો આ બ્રાહ્મણ જે છે એની ઈચ્છા તો થઈ જાહ્નુદેવની કે હવે જીવતા મરતા એકવાર ગંગાજીનું દર્શન કરી લઈએ કાશી ક્ષેત્રમાં. બાકી આ દીકરો તો કાંઈ લઈ જાય એમ છે નહીં. સાધુઓની હારે કાંઈક મેળ પડી જાય. આવ્યા ઘરે, અને ઘરે આવીને દીકરાને કીધું કે અમારે કાશીએ જવું છે, આ સંતોનો સંઘ જાય છે, તો તું કંઈક વ્યવસ્થા કરી દે ને. તો અમે તીર્થયાત્રા કરતા આવી, જીવતા મરતા એકવાર તીર્થ દર્શન થઈ જાય. તો આ પુંડરીક ના પાડે એ પહેલા જ એની પત્નીએ ના પાડી દીધી કે એવો કાંઈ ખર્ચો કરવાની જરૂર નથી. અને તીર્થમાં જ જવું હોય તો આ સાધુએ હાલીને જાય, હાલીને વયા જાય. આને કાંઈ હારે પૈસા દેવાના નથી, કોઈ સુવિધા નહીં. જવું હોય તો એમ નામ યાત્રા કરો. એને મનમાં એમ કે કદાચ યાત્રામાં મરી જાય તો આપણે માથાકૂટ જઈએ. 28 ચતુર્યુગ પહેલા પણ આવી સ્ત્રીઓ હતી. આવા પુત્રોય હતા. એને કીધું કે ભલે જાતા, એમ નામ જાવ, જાવ હોય તમ તાર વાંધો. બિચારા વૃદ્ધ થઈ ગયેલા, સંતોની હારે યાત્રામાં નીકળ્યા. અને આને થયું કે કદાચ મરી જાઉં તો અહીંથી તો સુખી જ થાવું, અહીં ઘરે આવીને પાછું દુઃખી થવું એની કરતા કંઈક તીર્થમાં દેહ ત્યાગ થઈ જાય તો એમાં વાંધો નથી. અને જો તીર્થોનું મૃત્યુ ઉત્તમ છે. હવે આવડા કાશીએ નીકળ્યા. 15 દિવસનો સમય વેતો. અને ત્યારબાદ એણે વિચાર કર્યો કે આવડા વયા ગયા, 15 દી થયા, કોઈ સમાચાર નથી, આની કાંઈ ભાળ નથી, આ જીવે છે કે મરી ગયા છે, કંઈક જોતા આવીએ આપણે.
તો હવે એ બે યાત્રામાં નક્કી કર્યું ઘરવાળે કે મારે આવવું છે. તો પુંડરીકે એક કામ કર્યું, ઘોડો લેતો આવું. ઘોડો ખરીદીનો, ભાડે નહીં, પોતાનો લઈ લીધો, ઘરનો. ઘોડા ઉપર બેહીને જાવ, રિટર્નમાં આવવામાં કઈ વાંધો નહીં. હવે ઓલા બિચારા હાલીને નીકળે આ ઘોડા ઉપર, ઓલા 15 દીમાં જેટલું હાલ્યા 3 દી પહોંચી ગયા. અને જે સંઘ આમ રસ્તામાં હાલીને જતો હતો ને બાજુમાંથી નીકળ્યા. માતા પિતા જોયું કે આપણો દીકરો છે, અને પુંડરીકે જોયું કે આ માતા પિતા, નજર મળી પણ રિસ્પોન્સ નહીં, આગળ નીકળી ગયા. એ કે આની હારે રહેવું તો વળી પાછું બેહારવા પડે. માતા પિતા એકવાર રિક્વેસ્ટ કરી જોઈ કે અમે વૃદ્ધ થઈ ગયા છીએ, ચલાય એમ નથી, તું અમને ઘોડા ઉપર બેહારી દે. એટલે સાંભળ્યું ન સાંભળ્યું, ઘોડો જવા દીધો આગળ. હવે તીર્થયાત્રામાં જ્યારે આગળ નીકળ્યા, માતા પિતાને ઇગ્નોર કરી દીધા. તમે જુઓ, આ કથા જે છે ને, આનાથી એક શિક્ષા શું મળે છે ખબર? હરેક ભક્તનો એક ઇતિહાસ હોય છે અને એનું એક ભવિષ્ય પણ હોય છે. આજે આપણને એમ લાગતું હોય કે આ ભગત આમ બરાબર છે નહીં, બહુ સારો નથી, પણ માની લ્યો ભવિષ્યમાં એ મહાભાગવત થયો, તેથી આપણે બહુ મોટી નુકસાની છે. શું કામ? વૈષ્ણવ અપરાધ ત્યારે લાગશે. આજ તમે કોઈનો અપરાધ કર્યો છે, આજ ભલે વૈષ્ણવ નથી, પણ આજનો નાલાયક આવતીકાલનો મહાભાગવત છે, આ યાદ રાખજો. આજે એમ લાગતું હોય ને બરાબર નથી, આ છે, આની દશા જોવો તમે આ પુંડરીકની. એક સમયે ઇતિહાસ એનું ગુણગાન કરવાનો છે ભાઈ. પણ જે દિવસે એ વૈષ્ણવ બન્યા, અપરાધ ત્યારે લાગશે. અને પ્રમાણ શ્રીમદ ભાગવત, ધ્રુવ ચરિત્ર જો. જે સુરુચિએ અને ઉત્તમે 5 વર્ષની ઉંમરમાં ધ્રુવ મહારાજનો અપરાધ કર્યો છે, એ ધ્રુવને જ્યારે ભગવાન મળ્યા ને, ધ્રુવ જ્યારે રાજા બન્યા, બેય મર્યા. એની કથા ભાગવતમાં છે. વૈષ્ણવ અપરાધ, ધ્રુવ મહારાજનો અપરાધ ત્યારે લાગ્યો. વિચાર કરો, એનો અર્થ એ થયો કે ક્યારેય પણ કોઈનો અપરાધ નહીં. જો ભજન કરો, અને આપણે ભક્તિ માર્ગમાં આવ્યા છીએ ને, આપણે હું અને મારા ભગવાન, બસ, બીજી માથાકૂટમાં પડવાની જરૂર જ નથી. અને જો આમાં ઉતર્યા તો આ સારું નથી, કારણ કે આ જેથી લાગશે ને જેથી બધું સત્યાનાશ થઈ જાય. એટલા માટે ભક્તોએ સાવધાન થવું. આજ ભલે એનો ઇતિહાસ ખરાબ છે, પણ એનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભજન કરે છે ને તો એનું ભવિષ્ય ઉજ્જવળ છે. ભલે આ જન્મમાં નહીં તો કોઈ ઓર જન્મની અંદર એ મહાભાગવત તો થવાનો છે. 2-5 જન્મ લેટ પણ થશે તો. એટલા માટે સાવધાન રહેવું જોઈએ. અપરાધ આ દુનિયાની સૌથી ખતરનાક વસ્તુ છે, વૈષ્ણવ અપરાધ. તો પુંડરીકને થયું કે હું આગળ નીકળી જાઉં, અને એ રાત્રિએ રસ્તામાં એક આશ્રમમાં રોકાણ થયું. એક આશ્રમમાં રોકાણા. કૃતકુટ મુનિ નામ હતું એનું. નામ કદાચ તેમ નહીં સાંભળ્યું હોય, મેં પૂર્વમાં પણ આ કથા કીધી છે. જો કદાચ તમે જૂના ભક્તો એમાં હશો તો, કૃતકુટ નામના મુનિ એના આશ્રમમાં આવીને રોકાણા. અને આશ્રમ એટલે અતિથિ દેવો ભવ. કોઈ પણ યાત્રિક ત્યાં આવે, રહેવા જમવાની બધી સુવિધા આશ્રમ આપે. આશ્રમમાં રોકાણા. રાત્રિનો સમય, મધ્યરાત્રિ. પુંડરીકને ઊંઘ નથી આવતી. રૂમમાં બારીમાંથી આમ બધું દર્શન કરે. જોયું અદ્ભુત દિવ્ય પ્રકાશ આશ્રમમાં. બહાર આવીને જોયું તો અમુક સ્ત્રીઓ આશ્રમમાં સેવા કરી રહી છે. કોઈ વાળે છે, કોઈ પાણી છાંટે, કોઈ બાથરૂમ સાફ કરે. હરેક સ્ત્રીઓ એક સેવામાં લાગેલી છે. પુંડરીકના મનમાં જિજ્ઞાસા થઈ કે આ સેવા જે કરે છે આ સ્ત્રીઓ છે કોણ, અને આટલી દિવ્ય સ્ત્રીઓ છે. એ પુંડરીક જ્યારે ત્યાં ગયા
જઈને એક સ્ત્રીને પૂછ્યું, તમે કોણ છો અને તમે અહીંયા શું કરી રહ્યા છો? ત્યારે સ્ત્રી કહે છે, હું સાક્ષાત યમુનાજી છું. કોણ છે? યમુનાજી. અચ્છા, તમે સાક્ષાત યમુના મહારાણી છો? અન્ય સ્ત્રીઓ બોલે, અહીં જે પાણી છાટે ને એ ગંગા છે સાક્ષાત. આજે ઝાડુ વાળે છે ને કાવેરી, ભારત વર્ષની તમામ પવિત્ર નદીઓ સ્ત્રીનું રૂપ લઈ આ મુનિના આશ્રમમાં સેવા કરે છે. સેવા કરીએ છીએ અમે અહીંયા. પણ એ કે તમે તો આખી દુનિયાના પાપ ધોવો છો, તમારે અહીં સેવા કરવાની શું જરૂર છે? આખું ગામ તમારી સેવા કરે છે. બોલે ઈ છે કે જે આખું ગામ પાપ ઠલવે છે ને અમારી અંદર, ઈ ધોવા અહીંયા આવી છે. કારણ કે અમારામાં ભેગા થાય નાખવા ક્યાં આવી કે અમારે આ નદીઓ કે અમારી અંદર તો આવીને ઠલવી જાય છે. શુદ્ધિકરણ માટે આ ભક્ત બહુ મોટા છે. આ મુનિ જે છે ને આનો આશ્રમ, અને એટલે રાત્રે આવીને અમે સેવા કરીને અમારા બધા પાપ આ ભક્તની સેવા કરવાથી નષ્ટ થઈ જાય છે. એટલે અમે આશ્રમની અઠવાડિયે 3 દિવસે 4 દિવસે મુલાકાત લઈએ, અને આજે મુલાકાત થઈ ગઈ છે અમારી. પાપ ધોવા માટે અમે આ સેવા કરીએ છીએ. તો પુંડરીકે પૂછ્યું કે આનું કોઈ પ્રમાણ? તમે સાક્ષાત યમુનાજી છો અને પાપ ધોવા કામ કરો, આનું પ્રમાણ શું છે? ત્યારે કીધું કે અમારામાંથી એક મોડી પડી છે. કોણ? સરસ્વતી. હમણાં આવશે ઈ, જોઈ લેજો. સરસ્વતીજી આશ્રમમાં એન્ટર થયા. યમુનાજીએ કીધું કે બ્રાહ્મણ દેખાય સરસ્વતીજી આવે છે. કોણ સરસ્વતી? કારણ કે સરસ્વતીજી એટલા કાળા અંધારામ દેખાણું નહીં કે આવે છે. અને સરસ્વતીજીએ સેવા લીધી હાથમાં. લગભગ થોડી વાર 15 મિનિટ સેવા કરીને તો અન્ય દેવીઓનું જેવું રૂપ છે ને એવું રૂપ થઈ ગયું એનું. એને કીધું, જોયું આ લાઈવ ઘટના જોઈ? પાપના કારણે એવો કાળો કલર પકડ્યો તો કે દેખાતા નહોતા. અને હવે આ સેવા, વૈષ્ણવોની સેવાની શું મહિમા છે જોવો. આ સેવા કરીને એનું પરિણામ જોઈ લો. સરસ્વતીના પાપ નષ્ટ થયા. જોઈ લે એનું રૂપ. હવે તું પ્રમાણ તારી સામે છે. તો એ બ્રાહ્મણે પૂછ્યું કે અહીંયા આવીને જ કેમ સેવા કરો તમે? આ મુનિમાં એવું શું છે કે તમે એના આશ્રમમાં સેવા કરો છો? એવું કેવું તપ કર્યું છે એણે? ત્યારે યમુનાજી કહે છે કે એણે એના માતા પિતાની સેવા કરી છે, એના મા બાપની સેવા કરે છે ઈ. અને એટલા માટે એની અંદર આ સામર્થ્ય છે આ બધા પાપનો નાશ કરવાનો. અને જો સવારે નદીઓ તો નીકળી ગઈ ત્યાંથી. સવારે જ્યારે એ મુનિ મળ્યા, કૃતકટ મુનિ સાથે જ્યારે મુલાકાત થઈ અને સાંજે જે ઘટના બની હતી એમને કીધી, ત્યારે એ મુનિ કહે છે કે તમારી વાત બિલકુલ સત્ય છે કે જો કોઈ વ્યક્તિ માતા પિતાની સેવા કરે, પણ જો એ માતા પિતા ભક્ત હોય તો આ પરમ સત્ય છે. એ જે નદીઓએ કીધું ને, કોઈ સંદેહ નથી. અને આ કથામાં એક ગડબડ શું થાય છે, આજ સુધી તમે જ્યાં જ્યાં આ કથાઓ પુંડરીકની સાંભળી હશે, બધા લોકો સારી બતાવી દે કે જો મા બાપની સેવા કરવાથી ભગવાન મળી જાય. પણ તમે કૃતકુટ મુનિનું વચન સાંભળો, શું કહે છે? માતા પિતા જો વૈષ્ણવ હોય અને એની સેવા કરો તો ભગવાન મળે. કન્ડિશન છે એમાં પણ. કેમ? કારણ કે વિષ્ણુ વૈષ્ણવની સેવાથી જ મળે. આ સિદ્ધાંત છે. માની લો કોઈ વ્યક્તિ કે પણ અમારા માતા પિતા ભક્ત નથી અને સેવા કરીએ તો સુખ મળશે, આનંદ મળશે, આ પૃથ્વીનો તમામ વૈભવ મળશે મા બાપની સેવા કરવાથી, જે ભૌતિક છે. ભગવાન નહીં મળે. અને જો મા બાપ ભક્ત હોય અને એની કોઈ સેવા કરે તો ભગવાન નિશ્ચિત રૂપમાં મળશે. આ ખ્યાલ હોવો. નહીતર ઘણા શું કહે છે, અમે મા બાપની સેવા કરવી ને એટલે આમાં બધું આવી ગયું. એ વાત સાચી, પણ એમાં ભક્તિ આવી નથી. ભક્તિ નથી. ભૌતિક સુખ લાભ મળશે બધો. તો ભક્ત માતા પિતાની સેવાથી ભગવાન મળે છે. આ સિદ્ધાંત છે.
અને આ સમજી લેવું જરૂરી છે. ને ઘણીવાર કોઈ વધારે પડતા ભક્ત થઈ ગયા હોય તો એ પાછા માતા પિતાને ઇગ્નોર કરી દે. એ કર્મી છે, એની સેવાની જરૂર નથી. એમ હોય ભગત પણ મા બાપને ન રાખે. ભાઈ ગામે કહેતા હોય એ કે માળા નથી કરવી, પેલા મા બાપની કરીને એમ તો માળા જ કરેલી છે. આ બધું થાય. એટલે કોઈ પણ આચરણ કરતા પૂર્વ સિદ્ધાંતને સમજી લેવો જરૂરી છે. માતા પિતાની સેવા કરવી પુત્રનું કર્તવ્ય છે અને કરવી જોઈએ. ભગવાનની સમાન છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. પણ માતા પિતાની સેવા કરીને જો ભગવાનને છોડી દેશો તો રોંગ છો તમે. માતા પિતા જો વૈષ્ણવ છે અને એની સેવા કરો છો તો ભગવાન પ્રસન્ન થશે 100%. કારણ કે ભગવાન એને જ જોતા કે તમારા માતા પિતા છે, એ જોવે છે કે મારા ભક્તની સેવા કરે છે. એમ મારા ભક્તની સેવા છે એટલે હું એની ઉપર પ્રસન્ન થઈ રહ્યો છું. આ ભગવાન જોવે છે. એટલે આપણે જ્યારે પણ સેવાના ભાવમાં હોય ને ત્યારે સિદ્ધાંત પણ ખબર હોવો જરૂરી છે. અને પછી તો જ્યારે આ મુનિ પાસેથી સાંભળ્યું કે મારા માતા પિતા ભક્ત છે અને મેં એની સેવા કરી છે અને એનું ફળ એ છે કે મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થઈ છે અને આજે આ નદીઓ આવીને મારા આશ્રમમાં સેવા કરે છે. હવે આ જ્યારે એને સાંભળ્યું અને ઘોડા ઉપર સવાર થયા તો એની પત્નીએ કીધું મને તો બેહારો, તારે જ્યાં જવું હોય ત્યાં જાય કે તને હારે લઈ જવાની થતી નથી. હે અને મારતા ઘોડે જે બાજુથી સંઘ આવી રહ્યો છે ગયા, માતા પિતાના ચરણમાં દંડવત પ્રણામ કરી અને ક્ષમા યાચના કરી. એમે કેટલું દુઃખ આપ્યું છે તમને, કેટલું કષ્ટ આપ્યું છે, પણ આજ મને સમજાણું છે કે હું શું કરી રહ્યો તો, મેં શું અપરાધ કર્યો છે, તમે મને ક્ષમા કરો. બેયને ઘોડા ઉપર બેસાડી અને લઈ ગયા કાશી. ગંગાજીમાં સ્નાન કરાવ્યું અને એ જ ઘોડા ઉપર બેહારી અને જ્યારે પાછા આવ્યા પછી તો ઘણા તીર્થોમાં યાત્રા કરાવી અને યાત્રા કરતા કરતા જ્યારે પાછા આવ્યા આ સ્થાનમાં રોકાણા. જે સ્થાન આ પંઢરપુર, અહીંયા રોકાણા. અને પછી પુંડરીક વિચાર કરે કે હવે ઉપર ને જ જવું. શું કામ? માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે, એને ચાલવામાં તકલીફ છે, ઉપર જવું નથી. અહીંયા રહું ને અહીંયા જ એની સેવા કરું. અને એક ઝૂંપડી બનાવી એમાં રહેવા લાગ્યા. માતા પિતાની સેવા પ્રારંભ કરી અને એક વ્રત લીધું કે જ્યાં સુધી માતા પિતા જીવિત છે ત્યાં સુધી મારે આની સેવા કરવાની છે. અને સેવાનું વ્રત લીધું. માતા પિતા વૈષ્ણવ છે. મેં કીધું ને, ભ્રમથી બચો. કથા પુંડરીકની સાંભળીને મા બાપની સેવાને જો ભક્તિ માની લેશો ને તો ભ્રમિત થઈ જાઓ, ભવસાગર પાર નહીં થઈ શકો. તમે નહીં, તમારા માતા પિતા નહીં. અસલી સેવા માની લો, કોઈ માતા પિતાની સેવા એટલે શું? એના ચરણ દબાવવા, એને ખાવાનું આપવું, આ સેવા છે? નહીં, આ શરીરની સેવા છે. આ તો કરવાનું જ છે આપણે. પણ અસલી માતા પિતાના આત્માની સેવા ક્યારે થાય? જ્યારે એને પણ ભક્ત બનાવીને ભગવાનના ચરણ સુધી લઈ જાવ ને, આ અસલી સેવા છે. ઓલું તો કરીએ છીએ આપણે, પગ દબાવીએ, ખાવાનું આપીએ, સેવા. શરીરની સેવા થઈ રહી છે. આપણે બેય કરવાની છે, શરીરની પણ અને આત્માની પણ. અને વૈષ્ણવોની તો અસલી સેવા આત્માની સેવા છે. આત્માથી જ્યારે ભગવત સેવા થાય, આ સૌથી શ્રેષ્ઠ છે. અને પુંડરીક આ વ્રતમાં દ્રઢ થયા એને. અને બરાબર આ સમય અને ભગવાન રૂકમણીજીને ગોતવા નીકળ્યા છે. રિહાઈને આવ્યા છે અને ગોતવા ભગવાન આવ્યા. રૂકમણીજીને શોધે છે આ સ્થાનમાં. અને શોધતા શોધતા ભગવાન આ પુંડરીકની કુટિયામાં પહોંચ્યા છે. જઈને દરવાજો ખટખટાવ્યો. પુંડરીક કે જે હોય વહી આવો અંદર. ભગવાન અંદર આવ્યા. પણ જો ભગવાન આવ્યા શું કામ? બે ઉદ્દેશ્ય છે. એક તો રૂકમણીજીને શોધવાના પણ છે અને બીજું પોતાના આ ભક્તનું દર્શન પણ કરવું છે ભગવાનને.
જો ભગવાનને આનંદ આવે છે એના ભક્તના દર્શનમાં. ધ્રુવ મહારાજનો પ્રસંગ જોવો ભાગવત. દેવતાઓ જ્યારે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા ભક્તની તપસ્યાથી આજે આખા બ્રહ્માંડમાં હવાનું પરિભ્રમણ અટકી ગયું છે, કંઈક કરો. ત્યારે સુખદેવજી કહે છે ભૃત્ય દ્રદર્શયા હરિહિ. ભગવાને કીધું કે હું જઈશ મારા ભક્તને જોવા માટે મધુવનમાં. જ્યારે એ આવ્યા ને ત્યારે સુખદેવજી કહે છે કે ધ્રુવનું દર્શન કરવા ભગવાન આવ્યા છે, દર્શન દેવા નહીં. એમ આજે આ પુંડરીકની સેવા જોઈ અને ભગવાન દર્શન કરવા આવ્યા છે, દર્શન દેવા નહીં. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ કહેતા કે શુદ્ધ ભક્તિ જો તમારે કરવી હોય, સરળ બનો, ભજન કરો, બીજી કાંઈ માથાકૂટ ન કરો, તમારા દર્શન કરવા ભગવાન આવશે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. ભગવાન બોલાવે છે. હા, ભગવાન કહે છે હું સાક્ષાત દ્વારકાધીશ. પુંડરીક હામું નથી જોતા, હું કેમ? સેવામાં વ્યસ્ત હતા ને. હવે જો ભગવાન આવીને ઊભા છે, સેવામાં વ્યસ્ત છે, પુંડરીક હામું નથી જોતા. ભગવાન કે હું છું દ્વારકાધીશ. અને એ મરાઠીમાં પુંડરીક કહે છે જે પણ આહે તુમી તીકડે જ તાંબા. મતલબ જે હોય એ તમે નાન્યાનું ઉભા રહ્યો. કેમ? હું અત્યારે વ્યસ્ત છું અને પછી જેવું એ વાત કરશું. તરુ ભગત્યાંચ મણાલે. ત્યારે ભગવાન બોલ્યા, શું કહે છે? મી દ્વારકાધીશ કૃષ્ણ આહે. ભગવાન કે હું સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ છું. ત્યારે પુંડરીક કહે છે મારું અહોભાગ્ય કે તમે મારી કુટિયામાં પધાર્યા. મારા માતા પિતા ઉપર તમારી એક દ્રષ્ટિ ફેરવો, કારણ કે પ્રભુ તમારી દ્રષ્ટિ જેની ઉપર પડે ને એનો ભવસાગર સુકાઈ જાય છે. એક દ્રષ્ટિ તો કરો આ મારા મા બાપ જે છે એની ઉપર, એટલે આના જન્મ મરણ પૂરા થાય, આની મુક્તિ થઈ જાય. પણ સેવા મારી જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી વેઇટ, તમારે ઊભું રહેવું પડશે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, હે ને? ઊભા રહ્યો. અને ઈંટ બાજુમાં એક હતી, પુંડરીકે જોઈ ઈંટ ઉઠાવીને ફેંકી, ભગવાન જે બાજુ ઊભા છે આની ઉપર ઊભા રહી જાવી. કે હવે એક પ્રશ્ન મૂળી છે, આ ઈંટડું આવ્યું ક્યાંથી? ગૌડીય કથા તો તમે જાણો છો ને, આની કથા શૈલી શું હોય છે, આમાં બધું વિવરણ કાઢવું પડે. કારણ કે એ મા બાપની સેવા કરે છે, નાની એવી કુટિયા છે, તો ભાઈ ઈંટડું ક્યાંથી આવ્યું ત્યાં? કદાચ એમ થાય કે વળી ઘર બાંધ્યું હોય, દિવાલ પાકી કરી હોય, એકાદ રહી ગઈ હોય, પડી હશે બાજુમાં. આચું બોલો, તમે કથા પુંડરીકની કેટલી વાર સાંભળી છે? ઘણી વાર. કોઈ દી આ પ્રશ્ન કર્યો છે આ ઈંટડું ક્યાંથી આવ્યું? નથી. હવે આજ આપણે સાંભળી લઈ જોઈએ. કારણ કે આ સમજવા જેવું છે. આમાં તમે એક અસુરનું નામ સાંભળ્યું છે, વૃત્રાસુર. શ્રીમદ ભાગવતના 6 સ્કંદમાં કથા છે વૃત્રાસુરજીની. આ કથા પદ્મપુરાણમાં પણ છે અને આ કથા અન્ય પુરાણોમાં પણ છે, વૃત્રાસુરજીની કથા. અને હરેક જગ્યાએ વ્યાસજીએ અલગ અલગ ભાવ કથાનો આપ્યો છે. પદ્મપુરાણની અંદર વૃત્રાસુરજીની કથામાં વ્યાસ ભગવાન કહે છે વૃત્રાસુરજીને 3 મસ્તક હતા, 3 માથા હતા. અને ઇન્દ્રએ જ્યારે એનું મસ્તક કાપ્યું, ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. હવે જ્યારે એ મસ્તક કપાણું અને ત્વષ્ટાના પુત્ર છે વૃત્રાસુર, બ્રાહ્મણોને ખબર પડી કે ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો છે, બ્રાહ્મણને માર્યો છે. અને એટલા માટે બધા ઋષિઓએ ભેગા થઈ અને ઇન્દ્રને શ્રાપ આપ્યો. શ્લોક પણ છે, લોહદંડ ક્ષેત્રે, કે ઇન્દ્ર લોહદંડ ક્ષેત્રની અંદર ઈંટ બનીને તારો જન્મ થશે. સારા કામ માટે કર્યું હતું, પણ બ્રાહ્મણ, બ્રહ્મ હત્યા તો બ્રહ્મ હત્યા છે. તો ત્યાં શ્રાપ મળ્યો. જ્યારે ઇન્દ્રએ ક્ષમા યાચના કરી તો બ્રાહ્મણોએ કીધું કે તે ક્ષમા યાચના કરી છે ને,
એટલે સાક્ષાત ભગવાન તારી ઉપર આવી અને એના ચરણ પધરાવશે ત્યારે તારી મુક્તિ થશે. એ ઈંટ બીજું કોઈ નથી. કોણ છે? ઇન્દ્ર છે. અને જ્યારે ગિરિરાજ ધરણ લીલા જ્યારે થઈ તો એ ગિરિરાજ ધરણ લીલામાં જે અહંકાર ઇન્દ્રને થયો છે, ક્યાંક એ પણ વર્ણન છે કે એ અહંકાર જે છે ને ઈંટનું રૂપ લઈને આવ્યો છે. અને અહંકારને જ્યાં સુધી ભગવાનના ચરણ હેઠે દબાવો નહીં ત્યાં સુધી આપણને છોડે નહીં. કહેવાનો અર્થ જ્યાં સુધી ભગવાન અંદર ન ઉતરે અને અહંકાર ભગવાનના ચરણમાં દબાય નહીં ત્યાં સુધી આપણું અભિમાન તૂટે નહીં. ઈંટ આની પણ પુરાણમાં કથા છે. તો અહીંયા જ્યારે ભગવાન પોતાના ચરણ પધરાવશે એ ઇન્દ્ર ત્યારે તમે મુક્ત થશો. આની મુક્તિ ભગવાને આપી ઇન્દ્રને. આની સાઈઝ પણ છે ઈંટ. કેવડી હતી ઈંટ? 12 ઇંચ લાંબી, 2.5 ઇંચ પહોળી અને 2 ઇંચની હાઈટ. આ ઈંટ જે પુંડરીકે ફેંકી હતી ભગવાન વિઠ્ઠલ બાજુ, એને ભગવાન વિચાર કરે છે કે સંસારમાં જ્યાં જ્યાં પણ હું ગયો મને મોટા મોટા સિંહાસન આપ્યા અને અહીંયા ઈંટ. પણ ભગવાને કીધું હાહરામાં આવું જોઈએ, વાંધો નહીં. આખી સસુરાલ છે ને આ ભગવાનનું, સાસરે આવ્યા છે તો કે સસુરાલમાં જે મળ્યું એ ઓકે છે. હાંકો આમાં એ કે ઈંટ તો ઈંટ. ભગવાન ઊભા રહી ગયા અને જ્યાં સુધી પુંડરીકે સેવા કરી, લગભગ 1.5 કલાક જેવી સેવા ચાલી અને સેવા જ્યારે પૂરી થઈ, પુંડરીક ઉઠ્યા. માતા પિતા સૂઈ ગયા છે. પુંડરીક ઉઠ્યા, ભગવાન પાસે આવ્યા, દંડવત પ્રણામ કરી અને પહેલા ભગવાનની ક્ષમા યાચના કરે છે. ભગવાનની ક્ષમા યાચના કરીને કીધું, પ્રભુ મને માફ કરો, કારણ કે હું સેવામાં વ્યસ્ત હતો ને માતા પિતાની, એટલે હું તમારી સેવામાં આવી શક્યો નહીં. તમારી સેવા હું ન કરી શક્યો. પણ તમે અહીંયા ઊભા છો તો એ જે ભગવાન ઊભા છે ને એનું રૂપ દર્શન કરતા શંકરાચાર્ય ભગવાન અષ્ટકમનો 2ય શ્લોક કહે છે, તડિત વાસસમ નીલમેઘાવ ભાસમ રમા મંદિરમ સુંદરમ ચેત પ્રકાશમ વરમ ત્વષ્ટિકાયામ સમન્યસ્તપાદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. ગાઓ. ભજે પાંડુરંગમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. જો અહીંયા કહે છે તડિત વાસસમ. વાસસમ કહે છે વસ્ત્રને. તડિત માને વીજળી. વીજળી જેવું ભગવાનનું વસ્ત્ર છે. વીજળીનો રંગ જોયો છે ને? જોયો છે તો કેમ આમ કરો જા. વીજળી કેવી છે? તપાવેલું સોનું જોયું છે? સોનું જ્યારે ગરમ કરો ને અને એમાં જે વ્હાઈટ શેડ હોય ને, જે પીળો ન હોય ને વ્હાઈટ, જેને તમે શું કહો છો લાઇટિંગ યલો લ્યો છે ને ઓફ વ્હાઈટ, એ જે રંગ છે ને વીજળીનો જે રંગ, પણ મૂળ રૂપમાં મોટા મોટી સમજો પીળો રંગ, તપાવેલા સોના જેવો પીળો રંગ કે છે. તડિત વાસસમ, જેનું વસ્ત્ર વીજળીની સમાન. ભીષ્મ સ્તુતિમાં પિતામહ ભીષ્મ જે કહે છે, રવિ કર ગૌરવરાંબરમ દધાને, જે ઉપમા પિતામહ ભીષ્મએ આપી છે, સૂર્યના કિરણોની સમાન ચમકતું જે વસ્ત્ર છે ભગવાનનું, એવું પીળું વસ્ત્ર ભગવાને ધારણ કર્યું છે. અને પીળો કલર ભગવાન શું કામ ધારણ કરે છે જાણો છો? નથી ખબર? પીળો રંગ રાધા રાણીનો, જે ગૌડીય તત્વ અનુસાર રાધા રાણીનો જે માદનાખ્ય ભાવ જે છે ને, તો એ માદનાખ્ય ભાવનો જે વર્ણ છે એ કેવો છે? પીળો, યલો રંગ છે. અને એટલા માટે તમે જોજો ભગવાનના વસ્ત્રનો કલર હંમેશા કેવો છે?
પીળો રંગ છે. કલર એમ નામ નથી ડાયરેક્ટ, આજે આપણે ગમે એ વસ્ત્ર પહેરાવી દઈએ છીએ, હે ને. શ્રૃંગાર રસના ભાવના પણ કલર છે. એમ કૃષ્ણનો જે મોદનાખ્ય ભાવ છે તો એનો પણ એક રંગ છે શ્યામ. બેય છે આયા કે છે નીલ મેઘાવ ભાસમ. અને ભગવાનનો વર્ણ કેવો છે? પાણી ભરેલા વાદળ, જલધર વાદળ જે છે એનો જેવો શ્યામ રંગ છે ને, આવો સુંદર રંગ જે ભગવાનનો છે. રમા મંદિરમ. અને એ ભગવાન ક્યાં આવ્યા છે? લક્ષ્મીજીના ક્ષેત્રમાં. રમા મંદિર લક્ષ્મીજીનું ક્ષેત્ર છે ને આ. રમા મંદિરમ ચિત્ત પ્રકાશમ. અને એવો અદ્ભુત પ્રકાશ ભગવાનના અંદરથી નીકળી રહ્યો છે કે એ ઝૂંપડીમાં જે અંધકાર હતો ને, દિવ્ય પ્રકાશથી આખી હોડી ભરાઈ ગઈ. એવો દિવ્ય પ્રકાશ ભગવાનથી નીકળી રહ્યો છે. હવે મૂળ વાત છે, વરમ ત્વિષ્ટ કાયામ સમન્યસ્ત પાદમ. એ જે ઈંટ પુંડરીકે આપી છે કે સમન્યસ્ત પાદમ, પોતાના પગને મજબૂતીથી બે ઈંટ ઉપર બેલેન્સ કરીને ભગવાન ઊભા છે. આમ તો તમે જોવો છો કે કૃષ્ણની ઊભા રહેવાની સ્ટાઇલ શું છે? ત્રિભંગ લલિત છે, હે ને. ત્રણ જગ્યાએથી ટેડા રહે છે, તો ઈંટ ઉપર હખ ન આવે એમાં. અહીં ભગવાન સીધા થઈ ગયા. તમે દર્શન કર્યું હશે કાલે, અથવા અહીં પાછળ જોઈ લો, વિઠ્ઠલ ભગવાન કેમ ઊભા છે? સીધા. સસુરાલમાં અમથા બલબલા સીધા થઈ જાય, ભગવાન હોય તોય શું થઈ એમ. હા હરે ઈ સીધા થઈ ગયા, તો આપણી શું વાત છે ભાઈ? થાય નહીં. ભગવાને કીધું આ સીધું રહેવું પડશે, કે એકદમ સ્ટ્રેટ. કારણ કે ઓલી ઈંટની સાઈઝ તો તમે જાણો છો. અને ભગવાન ઊભા રહ્યા બે. પછી એમ થયું કદાચ પડી જાય તો બેલેન્સ કર્યું, આમ કમર ઉપર હાથ રાખ્યા છે ભગવાને, બેલેન્સ બનાવ્યું છે. સ્તન્યસ્ત પાદમ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. તો આ તો ભક્તોનો ભાવ છે. તો ભગવાન સીધા ઊભા રહી ગયા. જે ત્રિભંગ લલિત છે એ પંઢરપુરમાં સીધા થઈ ગયા. તૃતીય શ્લોકમાં શંકરાચાર્ય ભગવાન કહે છે, પ્રમાણમ ભવાબ્ધે ઇદમ મામકાના નિતમ કરાભ્યામ ધૃતો યેન તસ્મા વિધાતુર્વસત્યે ધૃતો નાભિકોશ પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. તો જો સીધા કેમ થઈ ગયા ભગવાન, એનું કારણ શંકરાચાર્ય ભગવાન આપે છે. પ્રમાણમ, આ પ્રમાણ છે શું? ભવાબ્ધેર ઇદમ મામકાંતનમ. આ પ્રમાણ છે કે પોતાના ભક્ત માટે ભગવાન બતાવી રહ્યા છે, નિતંબ કરાભ્યામ ધૃતોયેન તસ્માત. મારા જે ભક્તો છે ને એના માટે આ ભવસાગર કેવો છે? બોલે કમર સુધીનો જ છે. મતલબ તમે ગામડે ગયા હોય અને તમને ખબર છે ગામડે જે નદી હોય, હવે ગામ લોકોને ખબર હોય આપણે એ નદી આમ હાલીને પાર કરવી હોય તો એને પૂછો કેટલું ઊંડું છે? કમર સુધી છે, વયા જ આવી ગયા, વાંધો નહીં. મતલબ તમે આમાં ડૂબવાના નથી. હોય ને, કમર સુધીનું પાણી હોય તો આપણે સાહસ કરીએ જવાનું. તો અહીંયા ભગવાને આ ભવસાગર જે છે, હવે તમે જોવો છો ને સમુદ્રની ઊંડાઈ કેટલી હોય, 6 ફૂટ વાળાનું કામ જ નથી કાંઈ. સીધા ઉતરી જાય અંદર. 6 ફૂટની વાત જવા દો, હજારો ફૂટના જહાજ પણ ગોત્યા ન જડે એમાં. આ સમુદ્રની વાત છે. તો આવો ભવસાગર છે. એકવાર જે જીવી ભવસાગરમાં પડ્યો, ગોત્યો જડતો નથી. પણ ભગવાન કહે છે કે જે મારી શરણમાં આવ્યો છે, જેણે મને શરણાગત થયા છે, જે
એના માટે આ ભવસાગરને કેવો કરી દઉં છું? કમર સુધીનો બસ. હાલીને પાર થઈ જાઓ તમે. કેટલી કરુણા છે ભગવાનની, જુઓ તમે. અને ભાગવતના દશમ સ્કંદના પ્રારંભમાં પરીક્ષિત મહારાજ સુખદેવજીને કહે છે, સુખદેવજીએ પૂછ્યું ને કૃષ્ણની આટલી યાદ કેમ આવે છે? એણે કીધું ને બધી જ કથા બંધ કરો. કથિતો વંશ વિસ્તારો ભગવાન સોમ સૂર્યો રાજ્યામ ચ ઉભય વંશાનામ ચરિતમ પરમ અદ્ભુતમ. અદ્ભુત ચરિત્રો કીધા, હવે નહીં. કેમ? હવે ઓલી કથા ચાલુ કરો, કેવલ કૃષ્ણ કથા. કારણ તો એક શ્લોકમાં કહે છે કે એ કૃષ્ણની જે કૃપા છે એનું એક પ્રમાણ તમને કહું છું. પિતા મહામે સમરે અમરંજયે, મારા જે પિતામહ છે પાંડવો, અને સામે કૌરવોની સેના કેવી હતી? કે છે સૈન્ય સાગરમ, સમુદ્રની સમાની વિશાળ સેના. પણ કૃષ્ણ સાથે હતા ને, તો એ સાગર જેવી સેના મારા પિતામહ પાર કરી ગયા. કેવી રીતે? એટલે સ્મયત વત્સ પદમ, જેવી રીતે ગાયના વાછરડાનું પગલું પડવાથી જે ખાડો બને એમાં જળ ભરાય, અને એને પાર કરવું જેટલું આસાન છે ને, એટલું જ મારા પિતામહ પાંડવો માટે આસાન હતું એ સેનાને તરવી. ભગવાનની કૃપા થાય ને તો મોટા મોટા સમુદ્ર ખાબોચિયા થઈ જાય. અને આની કૃપા ન હોય ને તો ખાબોચિયું પણ સમુદ્ર થઈ જાય. તમે જો કૃષ્ણની કૃપા, શંકરાચાર્ય ભગવાન વિઠ્ઠલના દર્શન કરતા કરતા કહે છે કોઈ ભક્તને આમાં સંદેહ ન હોવો જોઈએ. કેમ? યત પ્રમાણમ, શ્લોક જ ત્યાંથી શરૂ કર્યો. પ્રમાણમ ભવાબ્દેર ઇદમ્મા બકાના. આ પ્રમાણ છે કે મારા ભક્તજન માટે આ સંસાર સાગર કેવલ કમર સુધી છે. તો એક પ્રશ્ન થયો કે બે હાથ કેમ આમ રાખીને ઉભા છે ભગવાન? એ બતાવવા માટે. અહીં સુધી જ છે, ચિંતા કરવાની જરૂર નથી. કે છે વિધાતુર્વ સત્ય ધૃતો નાભિકોશ. અને જુઓ, એ જે ભગવાનની નાભી છે ને, આ બ્રહ્માનો જન્મ ક્યાંથી થયો છે? ત્યાંથી. એ નાભીમાંથી કમળ નીકળ્યું છે જેની ઉપર બ્રહ્માજી આવ્યા છે. તો એ નાભી પણ ક્યાં છે? કમરના ભાગ સુધી. હવે તમે વિચાર કરો કે આખા જગતનું સર્જન થયું છે એ બધું નીકળ્યું છે નાભીમાંથી. જેટલા સમુદ્રો છે, આ જે કાંઈ, ભગવાન કે મારે શરણાગત થઈ જાવ તો એ નાભી જેવડા નાના થઈ જાય. એવડા જે નાભીમાં આખા બ્રહ્મા આવી ગયા, આવી રીતે એ નાભીને પાર કરવું જેમ ઈઝી છે, કાં તો કમર અને નાભી બે સેમ લેવલમાં ગણી લો. ભગવાન કે એટલું જ છે. કહેવાનો મૂળ સાર એ છે કે જો મને શરણાગત થયા, ભજન કર્યું, તો ડૂબવાના તો નથી. કોકને મરી જવું હોય ને, પાણીમાં ડૂબવું હોય ને, તો એ કમર સુધીમાં ન મરી શકે. ટ્રાય ન કરતા નહીં. આ નગર વળી જાય, હાલો ને પ્રભુજીએ કીધું છે નર્મદામાં નારેશ્વર વૈયા જાય, ટ્રાય કરી જોઈ. કમર સુધીને પાણીમાં ડૂબવા જાવ ને તોય બારવી આવો, કાં તો પગ હેઠે અડી જાય ને તો એમાં મરે નહીં માણા. ચાહે તો પણ ન ડૂબે. એમ ભગવાન કહે છે કે ભક્તિ કરીને આને કમર સુધી હું કામ લીધું ભગવાને? કે તમે આ ભવસાગરમાં ડૂબવા માગો તોય હું ડૂબવા દઉં નહીં. એટલા માટે કહે છે પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. પરબ્રહ્મલિંગમ ભજે પાંડુરંગમ. તો અહીંયા સુધી આ પુંડરીકની કથા શંકરાચાર્ય ભગવાને કરી છે. તો પુંડલીક ભગવાનની સામે ઊભા છે. ભગવાન એને વારંવાર વિનંતી કરે છે, વરદાન માગી લે. પુંડરીક કે દેવું છે, હું કામ મેં બોલાવ્યા? તમે જુઓ, પુંડરીકની નિષ્કામતા પણ ઇસ્તર ઉપર છે. એક સમયનો કેટલો દુષ્ટ વ્યક્તિ જેની સામે આ સાક્ષાત ભગવાન ઉભા છે. ભગવાનને કે શું કામ દેવું તમારે ભાઈ? મેં માગ્યું, મેં બોલાવ્યા તક દેવા અહીંયા હોય, તમે તમારી હાથે આવ્યા છે. અને કદાચ જો તમને એવું હોય કે તમે મારા માતા પિતાની ભક્તિથી અહીંયા આવ્યા છો,
તો પછી એક અરજી છે પ્રભુ કહું, જો તમે પેલા ઈ કયો કે તમે આવ્યા જ કોના કહેવાય થાય? મેં તો બોલાવ્યા નથી તમને. તો ભગવાને કીધું તારા માતા પિતાની ભક્તિથી હું અહીંયા આવ્યો છું. તો એ કે એક અરજી છે પ્રભુ, હું જો માતા પિતાની ભક્તિથી આવ્યા છો તો હવે તમારે જવાનું અહીંયા જ રોકાવાનું છે. અને એ પુંડલીકે કીધું પ્રભુ અહીં રોકાવાનું છે. એ દિવસ ને આજની ઘડી આ ભગવાન વિઠ્ઠલ હજી અહીંયા ઊભા છે, ગયા નથી. કીધું બસ પ્રભુ હવે અહીંયા સ્થિર થઈ જવાનું છે. આ ઈંટ ઉપર ઉભા રહ્યો અને જેટલા પણ પાપી તાપી દુખી દરિદ્ર જીવ તમારી પાસે આવે આની ઉપર એવી કૃપા કરો કે આ બધા જીવો આ ભવસાગરથી પાર ઉતરી જાય. અને ત્યારથી ભગવાન આ ઈંટ ઉપર ઊભા છે. ઈંટને મરાઠીમાં કહે છે વીટ. વીટ માને ઈંટ. અને ભગવાન એની ઉપર ઊભા છે એટલે ત્યારથી ભગવાનનું એક નામ થયું વિઠ્ઠલ. બોલો વિઠ્ઠલ ભગવાન કી. અને આને મહારાષ્ટ્રમાં વિઠોબા પણ કહે છે. વિઠોબા બધા નામ છે અલગ અલગ, પણ જે આપણે જે નામ હમણાં બોલ્યા પાંડુરંગ, આ નામ કોણે આપ્યું છે? નામદેવ, તુકારામજી, આજે બધા ભક્તો થયા ને, એણે ભગવાન વિઠ્ઠલનું નામ આપ્યું છે પાંડુરંગ. અચ્છા, પાંડુરંગ એટલે આ કલર ઉપરથી આવ્યું છે. પાંડુનો અર્થ છે પીળો. જોઈશું ને મહાભારતમાં વ્યાસદેવના પાંડુ વર્ણને જોઈને એ અંબાલિકા જે પીળી પડી ગઈ ને જેનાથી મહારાજ પાંડુનો જન્મ થયો છે. તો આ પીળો રંગ જે છે ને, જો રંગની પણ બહુ મહત્તા છે ભગવાનમાં. આજ સુધી આપણે નહોતા જાણતા કે કલરનું ને કૃષ્ણનું શું કોમ્બિનેશન છે, પણ હવે તમે થોડા ટાઈમથી સમજી રહ્યા છો રસ અને કલરનું શું કોમ્બિનેશન આવે છે ભાઈ. એમ તો ભગવાનના 3 રંગ મુખ્ય જોયા હશે તમે. એક તો નીલો રંગ, મેઘશ્યામ. અને ભગવાન રામ માટે પણ નીલાંબુજ શ્યામલ કોમલાંગો, નીલો વર્ણ છે. એક ભગવાનનો શ્યામ વર્ણ છે, એક નીલ વર્ણ છે. ક્યારેક ક્યારેક લીલા ઉપર હોય થોડોક હરિત, અને એક પીળો છે. તો આ 3 કલર જે છે ભગવાન. ભગવાન કૃષ્ણ જ્યારે વૃંદાવનમાંથી નીકળે, ગાયો ચરાવવા જાય ને, વૃંદાવનમાંથી જ્યારે નીકળે ત્યારે એનો રંગ શ્યામ હોય. અને જ્યારે ગાયો ચરાવીને જ્યારે સંધ્યા સમયે પાછા ફરે છે ને, ત્યારે એનો રંગ કેવો હોય છે? પિત્ત, પીળો રંગ થઈ ગયો હોય. કારણ ખબર છે આવું કેમ થાય છે? હા, ગાયો ચરાવતા ચરાવતા જે રજ ઉડે છે ને, એ રજ જ્યારે લાગે છે કૃષ્ણ ઉપર, તો એ શ્યામ વર્ણ કૃષ્ણ કેવા થાય છે? પિત્ત વર્ણ, પીળા રંગના થઈ ગયા હોય આખા, એ માટી લાગવાના કારણે. અને પુંડરીક વિચાર કરે છે કે આ ઈંટ ઉપર જે ભગવાન ઊભા છે, મને તો એ લાગે છે, કારણ કે અહીંયા સાંજના ટાઈમે આવ્યા છે, ભગવાનના શરીરથી પ્રકાશ નીકળે છે, તો પુંડરીકને લાગે છે કે ગાયો ચરાવીને પાછા ફરવા વાળા જે પીળા કૃષ્ણ છે ને, એ જ આ વિઠ્ઠલ છે. એટલે આ કેવા છે? પાંડુરંગ. રંગ માને કલર, પાંડુ માને પીળો. પીળા રંગના જે ભગવાન છે ને, એ છે પાંડુરંગ. અને પીળા રંગ હારે આપણે બહુ એટેચમેન્ટ છે. ચૈતન્ય દેવનો રંગ પણ પિત્તવર્ણ છે ને. અને જ્યારે એ વાંસળી બજાવે છે, વાંસળી વગાડે છે, ત્યારે એને રાધારાણીની યાદ આવે છે, રાધારાણીનું સ્મરણ થાય છે. અને એટલા માટે ત્યાં પણ વર્ણ કેવો છે? તપ્ત કાંચન. કારણ કે જેવો ભાવ છે એવો વર્ણ, તપ્ત કાંચન. તો જે રાધા રાણીના પ્રેમમાં જે પીળા પડી ગયા છે, એ ભગવાનને કહેવામાં આવે છે પાંડુરંગ છે ને. બોલો પાંડુરંગ ભગવાન કી. અને પુંડરીકના આ વરદાનથી એ ભગવાન અહીંયા રોકાણા. અને પછી આ બધા નામ ચેન્જ થતા ગયા, જેમ જેમ ભક્તો સાથે લીલાઓ થતી ગઈ. તો આ ભક્ત પુંડરીકની કૃપા છે કે આજે પણ એ વિઠ્ઠલ સાક્ષાત આપણને દર્શન આપવા માટે અહીંયા ઊભા છે. હવે જો તમે મંદિરમાં જ્યારે દર્શન કરવા માટે જશો, લાઈનમાં જ્યારે ઊભા છો ને, એક વૃક્ષ આવશે. આવ્યું તું આજ ગયા હતા? હતું હું કાંઈ ગયેલું કે પાંદડા છે પાંદડા
થોડા થોડા છે. અહીં ક્યારેક એમાં પાંદડા હોય છે, ક્યારેક ફૂંકાઈ ગયું હોય છે. તો એ વૃક્ષ એની પણ એક કથા છે. હવે તમે જોયું ને કે આટલા સુંદર ભગવાન વિઠ્ઠલ છે તો દર્શને તો જવાનું છે, પણ થોડુંક ધ્યાન શું રાખવાનું છે ને બીજું દર્શન શું કરવાનું છે એ તમને કહી દઉં અંતિમમાં. કે એ દર્શન જે વૃક્ષના તમે કરો છો તો અહીંયા ઓર એક ભક્ત થયા છે જેનું નામ છે કાનપાત્ર. મંગલવેડ નામના ગામમાં કાનાપાત્ર નામના એક ભક્ત થયા, અને વિઠ્ઠલ ભગવાનના ઓર એક ભક્ત અહીંયા છે ચોખામેલા, એનું પણ સેમ ગામ છે, બે એક જ ગામના. તો તમે જ્યારે આ દર્શન કરશો અને મંદિરની અંદર જે મેઇન ગેટ છે ને, મંદિરનો ગેટ, એની એક્ઝેક્ટ સામે આ ચોખામેલાની સમાધિ છે. એની બાજુમાં નામદેવ પાયસી એવું લખ્યું છે, નામદેવ પાયસી. એ ભગવાનના ઓર એક ભક્ત થયા નામદેવ, એ એની સમાધિ છે. અને બાજુમાં 7 પગલા છે, એની 7 પેઢી પૂર્વજો જે ભક્ત હતા ને એના ચરણ ચિહ્નો છે. તો આ બધું દર્શન કરજો જ્યારે કાલ જાઓ ત્યારે થાય, કારણ કે એ ગેટ બાજુ છે આ બાજુ. તો જ્યાં તમે ચપ્પલ ને મોબાઈલ મૂકો છો એ મુખ્ય દ્વાર છે, મહાદ્વાર. એની એક્ઝેક્ટ સામે નામદેવની સમાધિ છે, અને એના શિષ્ય છે આ ચોખામેલા. આગળ તમે શિવલિંગ જેવો પથ્થર જોશો, શનિદેવ જેવું લાગશે, એ ચોખામેલાની સમાધિ છે. તો મંગલવેડ નામના ગામમાં એક નર્તકી હતી. નર્તકી સમજો છો ને, જે મોટા જમીનદારો રાજાઓના ઘરે જઈને નૃત્ય કરે, નાચગાન કરે. અને નર્તકી અનેક લોકોના સંપર્કમાં આવી, એને ત્યાં એક કન્યાનો જન્મ થયો. એનું નામ હતું શ્યામા. એને ત્યાં એક કન્યાનો જન્મ થયો. એ કન્યાનું નામ થયું કાનાપાત્ર. તો એ શ્યામાને જ્યારે પૂછવામાં આવ્યું કે આ કન્યા કોની છે, કારણ કે તો માતાને જ ખબર હોય ને કોની કન્યા છે, તો એણે કીધું કે ગામના મુખિયા જે છે જેનું નામ હતું સદાશિવ, આ એની દીકરી છે. તો કોઈ લોકો માનવા તૈયાર નથી, કારણ કે ભાઈ નર્તકી છે, કેટલા લોકો સાથે સંબંધ છે, કોની દીકરી છે કોને ખબર. પણ એને કીધું નહીં, આ સદાશિવની દીકરી છે. તો આ કાનાપાત્ર જે છે અત્યંત સ્વરૂપવાન, એવી રૂપાળી, એવું કહી શકાય કે કાદવમાં કમળ ખીલ્યું છે. અને એવી સુંદર હતી આ. ધીરે ધીરે થોડી મોટી થઈ એટલે અન્ય જે એની ઉંમરના જે બાળકો હતા એની સાથે રમે નહીં. અને આ કહેતી કે મારી સાથે કેમ નથી રમતા, તો કે અમારે તને અડાય નહીં, નહીતર અમે અપવિત્ર થઈ જશું, તું અપવિત્ર છો. હવે આવી નર્તકીની કોઈ કન્યા હોય તો વિચાર કરજો ને, સમાજ એને કઈ દ્રષ્ટિથી જોતું હોય. તો આ રીતે રમવાનું બંધ થયું. થોડી મોટી થઈ એટલે માતાને પૂછવા લાગી કે લોકો આપણે અરે વ્યવહાર કેમ નથી કરતા. હવે એ માતા એને શું જવાબ આપે? બાળકી છે ને કેમ સમજાવી કે ભાઈ મારું કામ એવું છે કે લોકો મારી હારે વ્યવહાર કરે નહીં. એણે કીધું કે આપણે નીચી જાતિના છીએ ને, એટલે લોકો આપણી હારે વ્યવહાર નથી કરતા. થોડોક ટાઈમ તો આવું હાલ્યું. પછી જ્યારે ઓર વધારે મોટી થઈ, થોડી યુવાન થઈ, ત્યારે એણે માતાને કીધું, કારણ કે આ વારકરી પદયાત્રા જ્યારે નીકળી તો એણે કીધું કે માતા આ લોકો ક્યાં જાય છે બધા? તો કે બેટા એ પંઢરપુર જાય છે. તો એ કે હાલો ને આપણે જાય પંઢરપુર, મને કેમ નથી લઈ જતું? ત્યારે એ માતા એ સમજાવ્યું કે આપણી જાતિ નીચી છે ને, એટલે આપણને મંદિરમાં પ્રવેશ ન મળે, આપણે ન જઈ શકીએ. એક નિસ્વાર્થ જિજ્ઞાસા થઈ. અને રોજ રાત્રિ એની માં જાય તો આ કન્યા પૂછે કે તું ક્યાં જા છો રોજ? તો કે હું મંદિરે જાઉં છું. આવું એણે કીધેલું વારંવાર નાની હતી ત્યારે. તો એણે કીધું કે તું મંદિરે જઈ શકે, હું કેમ ન જઈ શકું? બાળકે પ્રશ્ન કર્યો, તું જો જઈ શકે છે હું શા માટે ન જઈ શકું? મને પણ લઈ જા સાથે. શ્યામા નામની નર્તકી રડે છે. ક્યાંને ઉત્તર શું આપો, કેમ સમજ? એને કીધું ક્યારેક હું લઈ જઈશ તને. અને પછી તો સમય વીતતો ગયો.
કાનાપાત્ર યુવાન થઈ, જીદ ચાલી, માં ટાળતી જાતી. પણ જો યુવાનીના ઉંમરે તો બુદ્ધિ પણ વિકસે છે, અને રૂપ અપાર રૂપ, એવી દિવ્ય સુંદરતા ઉતરેલી એમાં. દીકરીને ખબર પડી ગઈ માં શું કરે છે. પણ હવે એના હાથમાં તો કાંઈ હતું નહીં. પણ શ્યામાએ નક્કી કરેલું કે હું ભલે આ કામ કરું, પણ મારી દીકરીને મારે આમાં લાવવી નથી. અને જેટલા પણ જમીનદારો હતા, રાજાઓ હતા, એ ડિમાન્ડ કરતા કે તારી દીકરી નહીં લઈ આવે, પણ આ ક્યારેય લઈને જાતી નહીં. અને પુનઃ એકવાર આ વારા કરી યાત્રા જ્યારે નીકળી, યાત્રામાં એક સંત મળ્યા. જો કોઈના જીવનમાં પરિવર્તન ત્યારે આવે જ્યારે કોઈ સાધુ, કોઈ સંતનો સમાગમ થઈ જાય. એક સંતનું મિલન થયું. એણે સંતને પૂછ્યું કઈ બાજુ જાય? બોલે અમે પંઢરપુર જઈએ. તો કે મને લઈ જાઓ. કેમ નહીં? પણ આણે કીધું કે મારી માં ના પાડે છે. અચ્છા, માં ના પાડે છે, કેમ ના પાડે છે? બોલે કે છે અમે નીચી જાતિના છીએ. સંત કે નીચી જાતિના હોય અને મંદિરમાં પ્રવેશ? આ વિઠ્ઠલ તો પરમ દયાળુ છે, કારણ તો કંઈક બીજું છે. ત્યારે આ કાનાપાત્રે ખુલીને વાત કરી કે ભાઈ મારી માતા આ કામ કરે છે અને એટલા માટે મને મંદિરમાં જવાની ના પાડે છે. ત્યારે એ સંત કહે છે તું ચાલ અમારી યારે. કેમ? બોલે ન્યા કાંઈ ભેદ નથી, બધું તો આ સંસારમાં છે. એમ ભગવાનને શું તકલીફ છે? ભગવાનમાં કાંઈ વાંધો નહીં, તમ તાર આવી જતો અમારી હારે. અને એની માતાને કીધું મારે પંઢરપુર જવું છે. એની માતાએ બહુ ના પાડી, પણ હવે સંતે કહી દીધું ને તારે જવાય. આજ વર્ષોની ઈચ્છા આજ પૂરી થવા જઈ રહી છે. અને રસ્તામાં કથા થાય, કીર્તન થાય, અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા, કીર્તન કરતા કરતા એનું મન એવું ભગવાનમાં લાગ્યું. 8-10 દિવસે પહોંચ્યા પંઢરપુર. યાત્રા પહોંચી અને કથામાં જે ભગવાનના વિષયમાં સાંભળ્યું હતું અને નક્કી કર્યું કે ભગવાનના દર્શન કરવા. કથામાં સાંભળેલું કે આ વિઠ્ઠલ જે છે ને એ વિગ્રહ નથી, સાક્ષાત ભગવાન છે. કૃષ્ણ જ વિઠ્ઠલ બનીને ઊભા છે. વારંવાર કથામાં સાંભળ્યું આ વિઠ્ઠલ સાક્ષાત કૃષ્ણ છે, બીજું કોઈ નથી. અને એને અડવાથી પેલા સંતે કીધેલું કે આને અડીશ ને તું પાવન થઈ જઈશ, પવિત્ર થઈ જઈશ. પણ એના મનમાં એક સંદેહ થયો કે આ વિગ્રહ છે કે વ્યક્તિ છે. અને જઈને ભગવાનના ડાબા પગે ટચ કર્યું, એ ખાડો એનો પડ્યો છે, જે ડાબા પગે પડ્યો છે. અને જેવો એ ખાડો પડ્યો, કાનાપાત્ર વિચાર કરવા લાગ્યો, યાર આ તો મારાથી અપરાધ થઈ ગયો, મેં ભગવાનને ટચ કરી દીધા અને એના કારણે આજે પણ છે. હવે અત્યારે તો તમને અવસર નહીં મળે જોવાનો, કારણ કે મંદિરનું રિનોવેશન ચાલે છે એટલે નહીં જઈ શકો. પણ ફરી વાર ક્યારેક જો આવવાનો અવસર મળે અને નિકટથી દર્શન થાય તો જોશો એ ખાડો છે આજે તે, એની આંગળી ટચ થઈ અને પછી તો એનામાં અપરાધ ભાવના થઈ, બહુ પછતાવો થયો. પણ જુઓ, પ્રેમ તો બાળપણથી હતો ને વિઠ્ઠલમાં. અને એણે નક્કી કર્યું કે પ્રભુ મારા માટે ઘણા લોકો લાલાયિત છે, પણ હું તમારા માટે લાલાયિત છું. હે ને? આજથી આ વિઠ્ઠલ જ મારો વર છે. વિવાહ આની જ હારે કરવા છે આપણે. પછી યાત્રા તો પાછી આવી, યાત્રાની સાથે સાથે પાછી આવી અને એની માતાને કીધું. અને આ બાજુ ઓલા જમીનદારો તો એની માતાની માથે ચડી ગયેલા કે ગમે એ થાય એ દીકરીને લઈને તો તારે આવવું જ પડશે. અને એ તો એક નગરનો મુખ્ય હતો, એણે રાજા, અને એ સમયે મુસલમાનોનું શાસન, એણે મુસ્લિમ બાદશાહને કીધું કે આવી સુંદર સ્ત્રી છે ને તમારા યોગ્ય છે, પણ આવવાની ના પાડે છે. હવે રાજા વાજાના વાંદરા, આની હળી કરાય નહીં અને આણે કરી. ન હું કામ આવે કે સૈનિકો મોકલું છું. અને આ બાજુ આવી અને એની માતાને કીધું કે મેં મારું સર્વસ્વ વિઠ્ઠલને અર્પણ કર્યું છે અને એટલા માટે હવે હું જાઉં છું અહીંથી. કોઈને કીધા વગર પોતાના ગામથી નીકળી પંઢરપુરમાં આવીને રહે છે, ભગવાન વિઠ્ઠલની સેવા કરે. સૈનિકો આવ્યા ગામની અંદર, જોયા નથી ક્યાં છે, બોલી તો પંઢરપુર છે. સૈનિકો પંઢરપુરમાં આવ્યા અને નવી નવી રહેવા આવેલી તરત પકડી લીધી.
સૈનિકોએ પકડી એટલે એણે કીધું કે મારી એક અંતિમ ઈચ્છા છે, એક ઈચ્છા હું તમે જો કહેતા હોય તો પૂરી કરી લઉં. તો એટલે કીધું તો બાદશાહને પૂછવું પડે કે કાંઈ વાંધો નહીં, પૂછતા આવો. એક સૈનિક ગયો ઘોડા ઉપર સવાર થઈને. બાદશાહે કીધું કે વાંધો નહીં, ખાલી વિઠ્ઠલને જોવા છે ને, જોવા દો, એમાં શું વાંધો છે. અને ભગવાન વિઠ્ઠલના વિગ્રહ પાસે આવે અને કીધું કે હે પ્રભુ, હું તમારી થઈ ગઈ છું અને ખરેખર જો તમે મારો સ્વીકાર કર્યો હોય તો હવે બીજા કોઈનું થાવું નથી. ભગવાન વિઠ્ઠલ કે કાંઈ વાંધો નહીં. આટલી પ્રાર્થના જેવી સાંભળી, જેમ મીરા દ્વારકાધીશમાં સમાઈ ગઈ, એમાં કાનાપાત્ર ભગવાન વિઠ્ઠલની અંદર વિલીન થઈ, વિગ્રહમાં સમાઈ ગઈ. અને ભગવાને એનાઉન્સમેન્ટ કર્યું કે આ કાનાપાત્રનો મારી અંદર જે પ્રેમ છે, આજ મંદિરની અંદર એક વૃક્ષ ઉગશે અને એ એનું પ્રમાણ છે કે એ સાક્ષાત મને પ્રાપ્ત કરી છે. જેમ તમે માયાપુર જાઓ છો, ચાંદકાજીની સમાધિમાં જોયું છે ને, ચૈતન્ય મહાપ્રભુએ ચાંદકાજીને કીધું કે એક વૃક્ષ નીકળ્યું છે, ત્યાં બે વૃક્ષ એકમાં છે, થડ એક અને વૃક્ષ બે. તો અહીંયા પણ એ મંદિરમાં જે વૃક્ષ છે એ પ્રમાણ છે આ મહાન ભક્તનું. અને ત્યાં જઈને આજે પણ ભક્તો પ્રાર્થના કરે છે. એ વૃક્ષને કહે છે, એ કાનાપાત્રાને કહે છે કે જેવી કૃપા ભગવાન વિઠ્ઠલે તમારી ઉપર કરી છે ને, થોડુંક અમારી વતી રિક્વેસ્ટ કરી દો કે થોડીક અમારી ઉપર પણ કરી દે. તો આ સુંદર દર્શન, સુંદર પ્રાર્થનાઓ છે. તો તમે પણ હવે કાલથી લાભ લેજો આ દર્શનનો. કારણ કે એવું સાંભળ્યું છે ને, તો દર્શનનો આનંદ પણ એવો જ થશે. હવે તમે વિચારો કે રિનોવેશન કામ ચાલુ છે એટલે દર્શન તમને ખાલી સવારે જ થવાનું છે, બરાબર? આમ તો મારો વિચાર એવો હતો કથા આપણે મોર્નિંગ સેશનમાં રાખીએ, પણ જો મોર્નિંગમાં રાખશું તમે દર્શન નહીં કરીએ. એટલા માટે કથા ઇવનિંગમાં જ રાખશું ડેઈલી. કાંઈ વાંધો નથી ને? મને વાંધો નથી બોલવામાં, પણ પ્રોબ્લેમ એ થાય કે દર્શન નહીં થઈએ, કે જે નથી ગયા એ નહીં. તે કે કાલ બધા દર્શન કરી લે હો તો પમદીથી હવાર રાખીએ. ચાલો, જેને બાકી છે ને કાલ દર્શન કરી આવજો. પરમ દિવસથી મોર્નિંગ સેશનમાં કથા કરશું, બરાબર? હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે. બોલો વિઠ્ઠલે રૂકમણી ભગવાન કી. પંઢરપુર ધામ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.